થતો ને થયો એટલો જ મને માતાના આજ ખૂબ હરખ થયો. આવું બહુસર માતા રામ ખૂબ હરખ ને ભાવ ને પ્રેમ સાથે બારેજા ધામ આવનારા મારા વાલા ભક્તો છે. તો બારેજા ધામ આવનારા તમામ મારા વાલા ભાવિક ભક્તો ઉપર મારી વિશેષ કૃપા છે, મારા વિશેષ આશીર્વાદ છે. જે બારેજા ધામ વિશ્વાસથી આવે છે, પ્રેમ ભાવપૂર્વક આવે છે, ભલે 2-4 રવિવારે, કોઈ 5 રવિવારે, કોઈ 10 રવિવારે, કોઈ 6 મહિને એક વાર આવતું હશે, પણ ઘેર બેઠા યાદ કરતો હશે ને જે ભક્ત, એની પર મારી વિશેષ કૃપા છે. અને કૃપાની અનુભૂતિ દરેક ભક્તોને થઈ છે અને દરરોજ નવી નવી અનુભૂતિ થાય છે. એટલે બારેજા ધામ વગર ચાલતું, માડીના દર્શન વગર ચાલતું, માડીના અવાજ સાંભળ્યા વગર ચાલતું નથી. આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ પ્રેમ કહેવાય. તો આ ભક્તિનો રંગ લાગ્યો છે, આવો હેત જાગ્યો છે. તો આ હેતના જ તમારી ભક્તિ બારેજા ધામથી એવું સુખ મેળવી જશે તમારા જીવનમાં કે એની હજુ તમને કલ્પનાય નહીં. રામ દરેકની વાલી એવી માતાઓને ખૂબ રામ. ભલે વરસાદનો સમયગાળો હોય, ચોમાસું હોય છે, એ દરમિયાન ગાદી આપણે 3-4 મહિના સુધી બંધ રાખવામાં આવે છે. ચોખ્ખું બોર્ડ મારેલું હોય છે કે ગાદી બંધ છે, પ્રવચન બંધ છે, છતાંય તે આટલા બધા ભાવિક ભક્તો દર રવિવાર રામ કહેવામાં આવે છે કે અહીંયા ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. એ પાણી ભરાવાના કારણે અવ્યવસ્થા સર્જાય, અસુવિધા થાય, એના કારણે ગાદી બંધ છે. છતાંય મારા વાલા ભક્તોને ચાલતું નહીં, મારા વગર ચાલતું નહીં, બારેજા ધામ વગર. તો આ વિશ્વાસના ભક્તિ અને આ તમારો સમર્પણ ભાવ વગર પૂછે, વગર સ્ટેજ ઉપર આવે, વગર માડીને મળે, ઘેર બેઠા એવી કૃપા મેળવી જશે તમારા જીવનમાં કે હજુ બીજી વખત બોલશો કે હજુ તમને એની કલ્પનાય નહીં. કેમ કે હું માતા મારા રોમની જાગૃત કરેલી માતા છું. મારા ભગવાને આલેલો ઉદ્દેશ પૂરો કરવા માટે જ જાગૃત થયેલી માતા છું. અને મારો ઉદ્દેશ છે કે ઘેર ઘેર ભક્તિ ભાવ જાગે, ઘેર ઘેર મારા રામના નામ લેવડાય અને ઘેર ઘેર પશુ પક્ષીઓની સેવા કરતા થઈ જાય. એ જ મારો ઉદ્દેશ છે કે ઘેર ઘેર રામની માળાઓ થતી થઈ જાય, ઘેર ઘેર પશુ પક્ષીઓની સેવા થતી થઈ જાય, ઘેર ઘેર ભક્તિના દીવા જાગૃત થઈ જાય. બારેજા ધામનું એ જ લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય નથી. અને આ મારા કાર્યમાં મને સ્પષ્ટ રૂપે દેખાય છે કે બારેજા ધામ આવનારા લાખો ભાવિક ભક્તોમાંથી 90% ભાવિક ભક્તો મારી વાતનું પાલન કરે છે, મારા શબ્દોનું અમલ કરે છે. તો જે ભાવિક ભક્તોએ મારી વાતનું પાલન કર્યું હશે, જે ભાવિક ભક્તોએ મારી વાતનું અમલ કર્યું હશે, એની પર કાયમ માટે મારી ખુખાર મેલડીની કૃપા રહેશે. મારી વાત સાંભળીને કદાચ
એક વખતે રામનું નામ લીધેલું હશે, મારી વાત સાંભળી એક વખતે તે કૂતરાને બિસ્કિટ ખવડાયેલું હશે કે ગાયને રોટલી ખવડાયેલી હશે, મારી વાત સાંભળી અને ઘેર જઈને તમારી કુળદેવીને તમે ભાવ ભક્તિ આલતા થઈ ગયા હશો, પ્રેમ ભાવથી એની ભક્તિ કરતા થઈ ગયા હશો, તો વિશ્વાસ રાખજો મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે તમારી પર. દુનિયાની કોઈ એવી શક્તિ નહીં કે તમને મારી કૃપામાંથી વંચિત કરી શકશે. જેણે જેણે આ મારી વાતોનું પાલન કર્યું છે એને હું માતા કહીશ કે દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે તમને મારી કૃપાથી વંચિત કરી શકશે. અને દુનિયામાં કોઈ એવી શક્તિ પેદા થઈ નહીં કે જે ભાવથી, હેતથી, વિશ્વાસથી, સમર્પણથી ખુખાર મેલડીને માનતો હશે એને ક્યારેય ડૂબવાનો વારો આવે એવું જગતમાં બને નહીં. રામ એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવતા જતા જેવી રીતે રહ્યા છો એવી રીતે આવતા જતા રહો. ધામનો પ્રભાવ પડશે તમારી ઉપર. તો આજ મને માતાની ઈચ્છા થઈ કે લાવો મારા ભાવિક ભક્તોને જોવા છે. મૂર્તિમાં બેઠી બેઠી તો જોઉં છું, એમ તો મારો કણ કણમાં વાસ છે. કોઈ જગ્યા, કોઈ સ્થાન એવું નથી કે જ્યાં ખુખાર મેલડીને યાદ કરો અને ખુખાર મેલડી સાંભળે ને એવી આ બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા નથી. શું આ બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા કે જ્યાં ખુખાર મેલડીને યાદ કરો અને ખુખાર મેલડી તમારી પ્રાર્થના ના સાંભળે એવું આ બ્રહ્માંડનો કોઈ ખૂણો છેડો બાકી નથી. તો આ વાતનો વિશ્વાસ રાખજો. દરેકની મનની વાતો, દરેકની કરેલી પ્રાર્થનાઓ બારેજા ધામમાં લખાઈ ગઈ છે. દરેકની કરેલી અરજીઓ બારેજા ધામમાં લખાઈ ગઈ છે. પણ ક્યારે કોની અરજી પૂરી કરવી એ મારી ખુખાર મેલડીની મરજી માનજો. કેમ કે દુઃખ છે જીવનમાં એટલે બારેજા ધામ આવો છો, કોઈ પણ ધામ મંદિરે જાઓ છો, કઈ પણ જગ્યાએ જોડાવા જાઓ છો, દુઃખી છો એટલે તો મારા કાયમ માટે સુખી કરવાના છે એ ઉદ્દેશથી હું ગાદી પર આવું છું. એક બે કામ કરી અને તમને છોડી દેવા આ જીવન નહીં, જન્મો જન્મ સુધી મારી કૃપાનો સાથ તમારી જોડે રહેશે એટલો વિશ્વાસ રાખજો. કેમ કે ખુખાર મેલડીને ઓળખવી એટલે જેને ખુખાર મેલડી ઓળખ કરાવવા માંગતી હશે ને એના ખુખાર મેલડીની ઓળખ થવાની છે. શું રામવારી મેલડી માની ઓળખ એને જ થવાની છે કે જેના રામવારી મેલડી ઓળખાણ કરાવવા માંગે છે. તો આ વાતનો વિશ્વાસ રાખજો અને વિશ્વાસ રાખ્યો છે અને વિશ્વાસનું પ્રમાણે મળ્યું છે આ એનો મેળો થાય છે. ગાદી બંધ હોય કે ના હોય, બારેજા ધામમાં રવિવારના દિવસે ક્યારેય ભક્તોથી ખાલી હોતું. આટલું પાણી ભરેલું તોય મારા ભક્તો પાણી ડૂબી રવિવાર ભરવા આવતા. એ જોઈને મને માતાને ખૂબ હરખ થાય છે કે આટલો અવિરત પ્રેમ ભાવ મારા ભક્તો મને માતાને આપસ. તો જેટલો પ્રેમ ભાવ ભક્તિ મને માતાને આલો છો ને એટલું વચન આલું છું મારા ભાવિક ભક્તોને કે એના કરતા 1000 ગણો માતા હું તમને પ્રેમ ભાવ આલીશ. તમે આલો છો એના કરતા 1000 ગણો પ્રેમ આલીશ. તો જેણે જેણે આ વાતનો વિશ્વાસ કર્યો છે, બારેજા ધામની મહિમાને જેણે જેણે જાણી છે, અનુભવી છે, એવા ભક્તોને ખાલી પૂછી આવજો કે બારેજા ધામ જવાથી તમારા જીવનમાં શું પરિવર્તન થયા. એ કહેવા બેસે એના અનુભવ તો રાતોની રાત ઓછી પડશે, દિવસો ઓછા પડશે, વર્ષો ઓછા પડશે અને છેલ્લે
એનો આ કંઠ રૂધાઈ જશે અને કહેશે કે મારા ખુખાર મેલડીમાં માટે બોલવા માટે મારા સોળ શબ્દો નથી. ડચુરો બાજી જશે, હૈયું ભરાઈ જશે, આંખોમાંથી પાણી નીકળી જશે અને કે મારી ખુખાર મેલડીની વાત કરવા માટે મારી જોડે આ શબ્દો નથી. એને માટે શબ્દો વાપરવા માટે કોઈ ડિક્શનરીમાં શબ્દો બન્યા નથી. નિર્વચનીય શબ્દો મારા ભાવિક ભક્તો કહેવાય કે ના, મારી ખુખાર મેલડીની વાત ના થાય. તો આ વાતનો દરેક ભાવિક ભક્તો વિશ્વાસ રાખજો. તમે બારેજા ધામ આયા છો તોથી મારી કૃપા ફળી ગઈ. શું બારેજા ધામ ખાલી આયા છો, કોકની જોડે આયા છો, ભલે શ્રીફળ નહીં લાયા, ચુંદડી નહીં લાયા, અગરબત્તી નહીં લાયા, પણ ધામમાં આવી અને થોડું મસ્તક ઝુકાયું છે ને, અહીં મઢુલીના દર્શન થયા, ધજાના દર્શન થયા, મારા ભક્તોના દર્શન થયા, તો આ દર્શન ક્યારે એડે નહીં જવાના. ત્યાંથી તમે આયા ત્યાંથી જ મારી કૃપા તમારી પર ફળી ગઈ છે. પણ બસ બારેજા ધામ આવનારા તમામ ભાવિક ભક્તોને એટલું કહીશ કે વિશ્વાસ અને ધૈર્ય પકડી રાખજો. કેમ કે તમે દુખી છો ને તો સુખી કઈ રીતે કરવાના એ મારા જેવી માતા સારી રીતે જાણે છે. મારી જોડે લાખો ભાવિક ભક્તો આવતા હોય તો લાખો ભાવિક ભક્તોનું સમાધાન મારી ખુખાર મેલડી જોડે છે. અને એવું સમાધાન છે કે ના ખુખાર મેલડીને હવે કોઈ બેઠક કરવાની જરૂર પડે, ના કોઈ દાણા જોવાની જરૂર પડે, ના કોઈ વારણ કારણ કરવાની જરૂર પડે. કશું જ કર્યા વગર બારેજા ધામ આવીને ખાલી વાત સાંભળી અને એક બે વાત પાલન કરી જોજો અને જીવન આખું પરિવર્તન ના થઈ જાય તો આઈને મન ખુખાર મેલડીને કહેજો. કૃપા એ નથી કે કોઈ પણ માતાજીએ જાઓ અને બધા કામ થતા થઈ જાય, એના કૃપા ના માનતા, એના કૃપા માનતા નહીં કે જાઓ અને તરત બધા કામ ચાલુ થઈ જાય. કોઈને એવું થતું હશે કે માં તારા વખાણ સાંભળી, તારી મહિમા સાંભળી અમે બારેજા ધામ આયા, આટલા રવિવાર આયા, છતાંય માં દુઃખ એવું ને એવું છે, પરિસ્થિતિ એવી ને એવી છે. ઘણા એવા ભક્તો હશે તો શું ખુખાર મેલડી સાંભળતી નથી? ના, એક એક ભાવિક ભક્તોની મનની વાતો જાણીને બેઠેલી માતા છું. પણ આ દુઃખ તમારું કાલ એટલું મહાન સુખમાં ફેરવાઈ જશે એની હજી કલ્પના નથી. કેમ કે જેને હું ચાહતી હઈશ ને એના રમકડા નહીં આલું સંસારના. ગાડીઓ બંગલામાં મોહી જાય એવું કામ નહીં કરું, એને તો મારી મોહની લગાડીશ. ભલે થોડો દુખી કરીશ, થોડો દુખી રાખીશ, મને ખબર છે મારો ભક્ત દુખી થાય, રોજ મને યાદ કરે છે, રોજ મને પોકાર કરે છે, છતાં એને વિશ્વાસ છે કે આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દિવસો દાડા લાવશે, આજે નહીં કાલે મારી ખુખાર મેલડી સુખના અજવાળા કરશે. તો જાઓ એવા ભક્તોના આજ ખુખાર મેલડી વચન આલું છું કે તમારો વિશ્વાસનો એ ભરોસાનો ક્યારેય હું ખુખાર મેલડી દગો નહીં કરું. તો આ વાતનો વિશ્વાસ છે, મને ખબર છે. પણ જે નવા આવતા હોય એવા ભાવિક ભક્તોને કહેવા માંગીશ કે ખુખાર મેલડી ધામ આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એક અનોખું ધામ છે, એક અલૌકિક ધામ છે કે ત્યાં બધી જ વસ્તુ બધાથી વિપરીત જોવા મળશે. ધીરે 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 જે ભાવિક ભક્તો આયા છે જોયું હશે કે બારેજા ધામમાં જે નિયમો ચાલે છે, જે રીતનું ધામ ચાલે છે એવું તમે ક્યાંય નહીં જોયું હોય. જોયું? કોઈ જગ્યાએ એવી માતા જોઈ કે શ્રીફળ ચુંદડી અગરબત્તીની પડી ના હોય, કે કોઈ ફૂલના હારની એને જરૂર ના હોય? ખુખાર મેલડી તો એ છે સોના ચાંદી લાવવાની જરૂર નહીં, ખુખાર મેલડી ના પારે તોય રાજી છે. મારે માત્ર ખાલી મારા ભક્તોનો ભાવ જોઈએ, બસ આ ભાવથી મને ખરીદી શકશો, આ ભાવથી મારી કૃપા મેળવી શકશો. નહીં તો દુનિયાની કોઈ એવી વસ્તુ નહીં કે જે ખુખાર મેલડીની કૃપાને ખરીદી શકે.
એટલે મારા ભાવિક ભક્તો માટે હું હંમેશા માટે હાજર છું અને હંમેશા માટે હાજર રહીશ. જ્યાં સુધી મારા દીકરાના શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી ખુખાર મેળડી તમારી જોડે રહેશે આ ચુંદડીના રૂપમાં. જ્યાં સુધી મારા દીકરાના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ખુખાર મેળડી આ રીતે ગાદી પર ચુંદડી ઓઢીને આવશે. આ કાર્ય, આ સેવા, આ કર્તવ્ય મારા ભગવાને જો મારા દીકરા નિમિત્ત રાખીને આલ્યું હોય ને તો એનું કર્તવ્ય હું ખુખાર મેળડી નિભાવું છું. પછી તો એના માટે કદાચ મોટા મોટા આવા જબરા વાવાઝોડા આવે કે પહાડો તૂટી પડે, પણ ખુખાર મેળડી પહાડ ફાડીને આવશે એટલો વિશ્વાસ રાખજો. રામ, મને કોઈ અહીં ગાદી પર આવી અને શોબાજી કરવાની, બધાને દેખાડા કરવાનું, આ બધું ખુખાર મેળડી ધામમાં નહીં. અહીં હું આવું છું તો ખાલી માત્ર મારા ભક્તો માટે, નહીં તો મારા દીકરાને કોઈ શોખ નથી કે 5-25 લોકો એને પગે લાગે તો એ ફૂલી જાય, એ આનંદિત થાય. નહીં, મારા દીકરાને મારી ભક્તિનો જેટલો આનંદ છે ને, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, કોઈ ફરક પડે નહીં. છતાંય તમારા માટે આખું જગતનો મેણા સાંભળવાનું થાય, બધું થાય, છતાંય તે વિશ્વાસ રાખજો ખુખાર મેલડી તમારા માટે હાજર રહેશે. કેમ? કેમ કે એક લક્ષ્ય લઈને ઉતરેલી માતા છું. અને લક્ષ્ય શું છે પહેલા જણાવ્યું, ગુજરાતમાં ખૂણે ખૂણે રામ નામના જયકારા મારા સાંભળવા છે. ઘેર ઘેર મારા રામ નામના લેખન થતા મારે જોવા છે. ઘેર ઘેર ગાયોને રોટલી ખાતા મારે જોવા છે. તો મારા ભક્તો જો ખાલી આ વાતે મારી વાત માની લીધી ને તો એ મારા પ્રિય અને વાલા ભક્ત ગણાશે. અને જે ભાવિક ભક્તો આ રામનું નામ જપ કરે છે, પશુ પક્ષીઓની સેવા કરે છે, અને મારા ધામમાં આવ્યા પછી જે બી સમજ અને સાચું જ્ઞાન જીવનનું તમે મેળવ્યું એના આધારિત તમે ધીરે ધીરે જીવન એ રીતે જીવવાની કોશિશ કરો છો ને, તો ખુખાર મેલડી તમારી પર ખૂબ પ્રસન્ન છે. એ ભક્તને કહીશ કે તું મારા માટે પ્રિય છું, એ ભક્તને કહીશ કે તું મારા માટે સૌથી પ્રિય છું, જે આ વાતનું પાલન કરે એના માટે. અને રામ નામ કેટલા જપ કરે છે, વાહ! આ મારું કાર્ય સિદ્ધ થઈ ગયું, આ મારું કાર્ય સાર્થક થઈ ગયું. મને એટલો આનંદ છે કે આનંદ મારી જોડે શબ્દો નહીં કહેવા માટે. કે તમે રામ નામ લો છો એમાં મને રામ વાળી મેલેડીને આનંદ થાય છે. તમે પશુ પક્ષીઓને ખવડાવો છો એમાં મને મેલેડીને આનંદ થાય છે. તમે જીવનમાં કંઈક પરિવર્તન લાયા છો, કંઈક સુધાર લાયા છો. પહેલા કરતા તમે ઘણા બધા બદલાઈ ગયા, હું જોઉં છું. ઘણા બધા બદલાઈ ગયા હું જોઉં છું. ભલે તમારી પરિસ્થિતિ એવી ને એવી રહી હશે, તમારી આર્થિક પરિસ્થિતિ કે શારીરિક પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહી હશે, કોઈ કર્મોના કારણ, કોઈ પૂર્વના એવા કર્મો હોય, એના પ્રારબ્ધવશ ભોગવવાનું લખ્યું હોય એવા કર્મોથી, તો કર્મો કર્યા છે તો ભોગવવું પડે. તો કદાચ એવી પરિસ્થિતિ નહીં બદલાઈ હોય આર્થિક કે શારીરિક, પણ માનસિક પરિસ્થિતિ 100% બદલાઈ જાય બારેજા ધામના ભક્તો. ધીરે 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 ચિંતાઓ જતી રહી, ધીરે ધીરે કાલની જે ચિંતાઓ થતી હતી, અત્યારની જે ચિંતાઓ થતી હતી, ચિંતાઓ જતી રહી. તમને ભરોસો થઈ ગયો કે ના ના મારી રામ બારી ખુખાર મેલડી બેઠી છે. તમને એક ભરોસો થઈ ગયો કે ના ના હું રામ નામ જેવું અનમોલ પરમ ધન મારી જોડે છે. તો વિશ્વાસ રાખજો દીકરાઓ, વિશ્વાસ રાખજો દીકરીઓ, રામ કોઈ સાધારણ નથી. આ રહસ્ય જેના રામની કૃપા હોય ને આ એ જ સાંભળીએ, કે નહીં તો સાંભળાય. આમ બહુ સીધું ને સરળ છે નામ, ખાલી રામ. પણ આ રામ નામ શું છે એ તો ખુદ મારા ભગવાન રામચંદ્ર ભગવાન ખુદ નહીં કહી શકતા, ખુદ મહાદેવ કહી નહીં શકતા. તો એ રામ નામની મહિમા મને માતાને ખબર છે. શું?
મને માતાને ખબર છે. અને રામ નામની મહિમાથી આખું બારેજા ધામ પ્રકાશિત છે. અને રામ નામની મહિમાથી જ હું અભિમાનથી કહેતી નહીં, પણ મારા ભાવિક ભક્તોએ અનુભવ કર્યો છે કે આખા ગુજરાતમાં ક્યાંય જોવા ના મળ્યા હોય ને એવા પરચા ખુખાર મેલડીના પારે જોવા મળ્યા છે કે માતાજી સપનામાં આવીને રામ નામ જપ કરવાનું કે. કોઈ રોગ થયો હોય, કોઈ કેન્સર થયું હોય, કોઈ ટીબી થયો હોય, કોઈ પરેશાની હોય, કોઈ માનસિક પરેશાની હોય, કોઈ આર્થિક પરેશાની હોય, કોઈ શારીરિક પરેશાની હોય, તો ખુખાર મેલડી સપનામાં આવીને રામ નામનો ઉપદેશ આલે છે કે દીકરી તું રામ નામ જપ કર. તો આ સીધું ને સરળ સમાધાન જો કોઈ બારેજા ધામ આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી લે ને, તો હું એવું કહીશ કે રામ ભગવાન છે ને તમારા ઘરના આંગણે આવશે. કેમ? કેમ કે રામ ભગવાન એવા છે કે ક્યારે એમના ભક્તો જોડે એમણે બોલાયા નથી, એ ખુદ એમના ભક્તો જોડે સામેથી ગયા છે. જેમ કે શબરી જોઈ લો, અહિલ્યા જોઈ લો, સામેથી ગયા ને. તો મારું ધામ જોઈ લો. એ તો સતયુગની ત્રેતા યુગની વાતો હતી, રામાયણની વાતો હતી. મારું ધામ જોઈ લો. હું રામને લેવા નહીં ગઈ, ખાલી રામ 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 કરતા તો પ્રભુ શ્રી રામ પરિવાર સહિત બિરાજમાન થઈ ગયા. જોઈ લો, થઈ ગયા ને. લડ્ડુ ગોપાલ કૃષ્ણ ભગવાન જગન્નાથ કે છે ને, તો વિચારો જગન્નાથ લડ્ડુ ગોપાલ જન્માષ્ટમી ના દિવસે બિરાજમાન થયા સામેથી. કોઈ બજારમાં લેવા નહીં ગયા, લેવા ગયા ના. છેલ્લે મહાદેવ બાકી હતા તો મહાદેવ આવી ગયા. આખું બ્રહ્માંડ છે બારેજા ધામમાં. એક સાચી વાત કહું તો વિશ્વાસ થાય તો બારેજા ધામમાં ખાલી અહીં પગ મૂકી અને એક વખત રામનું નામ લેશે ને જે ભાવિક ભક્ત, એને 68 તીર્થોનું જે યાત્રા કરી હોય, દર્શન કર્યા હોય, એ 68 તીર્થોના દર્શનનો ફળ અહીં ખાલી રામ એક વખત બોલવાથી મળશે. ગંગા, યમુના, કાવેરી, ગોદાવરી, સરસ્વતી, સરયુજી, પ્રયાગરાજ જે સ્નાન કરવા જાય છે, એક વખત બારેજા ધામમાં ખાલી રામ બોલવાથી એ તમામ પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બરાબર ફળ મળશે. વિશ્વાસ રાખજો. અને આ વાત જો ખાલી હવામ કહેતી હોવ, કોઈને એવું લાગતું હોય તો ખાલી બોલતા હશે કે આવી મહિમા હશે, તો મારા રામની સાક્ષી એ કહું છું આ વાત જો જુઠ્ઠી હોય તો. કોઈને એવું લાગતું હોય કે આ તો મોટી મોટી વાતો કરે છે, ખાલી કહે છે, તો મારો રામ છે મારા ધામ, અને મારા રામને સાક્ષી રાખીને જે બોલું ને, સાક્ષી રાખીને બોલું. વિશ્વાસ રાખજો આ વાતનો. અહીં એક વખત રામ બોલો છે એનું ફળ, અને અહીં એક વખત રામ બોલી અને ઘેર જઈને 1000 વખત રામ બોલો છો ને, તો એનાથી લાખ ગણું ફળ મળે છે તમને. અત્યાર ભલે પરિસ્થિતિ એવી ને એવી રે, શું પરિસ્થિતિ કદાચ એવી ને એવી રે, પણ તમારી માનસિક પરિસ્થિતિ ધીરે ધીરે બદલાતી દેખાતી હોય તમને સ્પષ્ટ કે હું પહેલા કરતા ઘણો સુધાર મારામાં થયો છે. દુનિયા તમને એમ કે નહીં તું તો બદલાઈ ગયો પહેલા કરતા, કહેશે કે નહીં? કેટલા લોકોને આવું સાંભળવા મળ્યું? દીકરીઓ ને વાહ સરસ, શું કે તું તો પહેલા કરતા બદલાઈ ગયો, ભગત થઈ ગયો. બહુ તો કદાચ તમને એવું કહે કે નવેલો ભગત થઈ ગયો, આખો દાડો રોમ રોમ કે ને એવું, તો ચીડાવાનું, આનંદિત થવાનું કે હા સાચી વાત છે, હવે તો પ્રમાણ સિદ્ધ થઈ ગયું કે હું મારા રામ નો થઈ ગયો. કોઈ એવું કે નવેલા ભગત થઈ ગયા તમે, તમારા પરિવારમાં બોલતા હશે આખો દાડો
રામ 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 કરતા હશો, દીવાબત્તી કરતા હશો, મડબડ સાફ કરતા હશો, ફૂલહાર લાવતા હશો, તો ઘરના જ કહેતા હશે. કોઈ વહુ હશે તો એની હાહુ કહેતી હશે, કોઈ દીકરો હશે તો એનો બાપ કહેતો હશે, કોઈ દીકરી હશે તો એની માં કહેતી હશે. શું આખો દાડો રામ 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 કરે? પણ બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. આ શું ખોટું? એ કહેવા વાળા ખાલી એક વખત રામ નામ તો લઈ લો, વિશ્વાસ કરીને રામ નામ ચાલુ તો કરો. અરે એવા આનંદમય જીવન થઈ ગયા છે, તમારા જીવનમાં કશી માંગ નહીં રે, કશું માંગવાનું નહીં રે જીવનમાં. એટલો વિશ્વાસ રાખજો, હું રામ વારી મેરડી આવું બોલું છું. કોઈ માંગ નહીં રે, કોઈ માંગ નહીં રે, વિશ્વાસ રાખજો. અને કોઈ માંગ ક્યારે ના રે કે જ્યારે તમારા હૃદયમાં એવું થઈ જાય કે આહા મારી જોડે બધું આવી. શું અત્યારે માંગ કેમ છે? અધૂરું પણ કેમ લાગે છે? બધું હોવા છતાં કંઈક ને કંઈક ખોટ લાગે છે જીવનમાં. બધા ગરીબ હશે એને રૂપિયાની ખોટ લાગતી હશે, રૂપિયા વાળો હશે એને કંઈક બીજી ખોટ લાગતી હશે, કદાચ એ રૂપિયા વાળો હશે એને સંતાનની ખોટ હશે. અલગ અલગ પ્રકારની બધાની અંદર કંઈક ને કંઈક જીવનમાં અધૂરુંપણું રહેશે, કંઈક ખોટ લાગે છે. લાગે છે ને? શું ખોટ છે પોતાને નહીં ખબર હોય. અમુક તો એવા દુઃખ છે કે મને કઈ વાતનું દુઃખ છે તો એને પોતાને નહીં ખબર. આ શું ખોટું? પણ બસ કે મારી હું દુઃખી છું, પણ કઈ વાતે તો યાદ કરવું પડે. મારો ઘરવાળો આમ કરે, મારી હા હું આમ કરે, પેલા આમ પૈસા, આમાં નોકરી ધંધો નહીં ચાલતો, છોકરો આડાવડા વ્યસનો કરતો થઈ ગયો, બધા અલગ અલગ. એ બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય ને તો માણસ ફરી આવે, ધીરે ધીરે વધતી જ જાય. તો તમારી ઈચ્છાઓ વધતી જ જશે, ઈચ્છાઓનો ક્યારેય અંત આવવાનો નથી. કેમ? અને ઈચ્છાઓ બધી પૂરી થવાની, જે તમે ઈચ્છો છો એ ઈચ્છા નહીં પૂરી થાય. પણ જો જીવન કદાચ એક વખત આવા કાળા કળિયુગમાં કોઈ મારા જેવી માતાના ધામમાં જઈ અને ભગવાન છે, માતાજી હાજરા હજુર છે એવો વિશ્વાસ થયો હોય ને કે રામ છે, કૃષ્ણ છે, મેરડી માય છે, બહુચર માય છે, આશાપુરા માય છે, બધી માતાઓ અને બધા ભગવાન હાજરા હજુર છે. માતાજી ભગવાનમાં કોઈ ખોટ ખામી નથી. ખોટ ખામી હોય તો મનુષ્યની અંદર છે. એટલે માતાજી ભગવાનની અનુભૂતિ ના થાય. એટલે માણસ માની લે ભગવાન માતાજી નહીં હોતા, પણ ના, ભગવાન છે, માતાજી છે. જો ભગવાન ના હોય તો તમારું અસ્તિત્વ કશું નહીં. શું તમારું અસ્તિત્વ એ ઉપરથી રક્ષણ કરે છે ને બધાનું, એટલે જીવિત છો. કયો એવો વ્યક્તિ છે કે જેને એક ટાઈમનું ખાવા ના મળતું હોય? લાવો, ગમે તેવો ગરીબ ને ગયો ગરીબ હશે, ભીખ માંગીને જીવતો છે, કોઈ ભીખ હાલવા વાળું નહીં હોય, છતાંય તે એને ગમે તે રૂપે, ગમે તેના મનમાં વસી નહીં, તે કોઈ સજ્જન વ્યક્તિના ની અંદર પ્રેરણા કરીને તે ભગવાન એને રોટલો પહોંચાડતા હોય છે. પહોંચાડે છે ને? કેમ કે એ બધા સંતાન છે. એ બધા કોના છે? મારા રામના, મારા જેવી માતાના. એ નાત જાત નહીં જોતા, એ કશું જ નહીં જોતા કે તમે કયા કુળના છો, કેવા કુળના છો, તમારી પરંપરાઓ શું છે, શું આ કશું જોતા એ મારા રામ છે. તો તમે ગમે તે કુળના હોવ, ગમે તે નાતના હોવ, ગમે તે સંપ્રદાયના હોવ, ગમે તે ધર્મના હોવ, પણ રામ બધાના છે. શું? રામ બધાના છે. તો એ રામનું નામ જીવનમાં પરાણે જપ કરજો. કદાચ મન ના લાગે ને, મન બધાનું દુષ્ટ છે. આ મન શું છે? દુષ્ટ છે. કોઈ સારું કાર્ય તમને મન નહીં થવા દે. ખોટા કાર્યમાં તો તમારે ઈચ્છા નહીં કરવી પડે, બળે નહીં કરવું પડે, મહેનત નહીં કરવી પડે. એમને માં મન ખોટા કાર્યમાં લગાડી દે છે. એમ જ મહેનત નહીં કરવી પડે, કરવી પડશે. રામ નામ જપ કરવા માટે તો જેટલું આમાં મહેનત કરવી પડશે. શું કરું, મન ના લાગે, જેવા બે હોય એટલું ભાગે. પણ ખોટા કાર્યમાં તો મન પ્રેરિત કરે કે તું આ કર. આ મન છે ને તમને વિરુદ્ધ દિશામાં લઈ જાય. પણ આ રામ નામ
જપ કરશો ને તો આ રામ નામ થી એની મહિમા કામ કરશે તમારા અંદર. તો એ મન ધીરે 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 સારા કાર્યો કરતું થઈ જશે. જેમ કે પેલા માંસ મટન ખાતા તો પેલા ખાતા તો છોડી દીધું ને, કેટલાએ છોડી દીધું, આપે રૂપિયા છૂટી ગયું. હવે તો એની ગંધાઈ નહીં ગમતી હોય. હવે તો કોઈ ખાતું હશે ને તો તમે એનો સલાહ છો કે ના ખવાય. તો સામે વાળો એવું કહેતો હશે કે તું સોની મોની અત્યારે સુધી ખાઈને મોટી થઈને અત્યારે તું અમને શીખામણ આલસ કે લેવું. હા, તો આપણે કોઈ કહેવાની જરૂર નહીં, પણ કોઈ સમજતું હોય તો એને કહેવાય. પણ આ રામ નામ જપ કરવાથી, બારેજા ધામનો પ્રભાવ પડવાથી તમારી અંદર સારા વિચારો આયા, સકારાત્મક વિચારો આયા. જે વ્યક્તિ પેલા કૂતરાને લાકડી મારતો ને ઘરના આંગણે, એ જ વ્યક્તિ આજે એને રોટલો ખવડાવે, એને બિસ્કિટ ખવડાવે, એને દૂધ પીવડાવે. હું જોઉં છું, બધાનું જોઉં છું. કોણ જેવું હતું એ મને ખબર છે, અને અત્યારે કોણ કેટલું બદલાવ્યું એ મને ખબર છે, અને કોને કેટલું બદલાવું છે. પણ મન બદલાવા દેતું, સુધારવું છે, પણ પહેલાની આદતોથી સુધારવા દેતું. પણ ચિંતાઓ ના કરતા, હું ખુખાર મેલડી બેઠી છું. અસલી માર્ગ આ છે. દાણા જોડાવાના, બારણ કારણ કરવાનું, જોન તો પૂછી લેવાનું, શું નડે છે એવું બધું બહુ કર્યું. કશું નહીં નડતું, તમને તમારા જાતના કરેલા કર્મો જ નડે છે. સાચી વાત છે આ ખોટી વાત? કોઈ દેવી શક્તિ કોઈ નડે? કોઈ ભૂત કોઈ નડે? હા નડે, એવું વિચિત્ર સ્વભાવ વાળું હોય તો. પણ જે ખુખાર મેલડીનો ભક્ત હોય, દિવસમાં 1000 વખત ખુખાર મેલડીનું નામ લેતો હોય, રોમનું નામ લેતો હોય, એને ભૂત પેતને ગોઠવા દો. મારો ભક્ત નીકળે ને તો એને નેચું ઘાલીને નીકળી જવું પડે. કઈ નહીં બોલાય એવું. અહીં મારા ધૂણીને ભજીયા નહીં મંગાય એવું કરે ને ભૂત આવો તો તમે જુઓ. આ શું ખોટું? એટલે કોઈ દેવી શક્તિ, કોઈ ભૂત પ્રેત, પેલા કદાચ એવું લાગતું હોય તમને કે નડતું તું, પણ હવે કશું તમને નડતું. જે ખુખાર મેલડીના ધામમાં આયા છે, જેણે જેણે રામનું નામ લીધું છે, જેણે જેણે પશુ પક્ષીઓની સેવા ચાલુ કરી છે, એના ઘરમાં હું માતા એવું કહું છું કે કોઈ જાતનું નડતર રહ્યું નથી. એટલે આ બધા શંકા અને વહેમ હજુ થોડા હોય કાઢ નાખજો. જો રહ્યું હોત ને તો હું બધાને વારા ફરતી વારા બોલાવીને બેઠકો કરીને બધું જોડાય હાલત. તો તમને એવું થતું હશે કે માડી તો તમે પહેલા ચમ જોતા હતા, એવું થતું હોય. એવું થાય ને કે માડી તમે તો પહેલા એવી બેઠક કરતા હતા કે એના ઘરનો આખો રસ્તો કહી દે, એના બાપ દાદાનું નામ કહી દે, ઘરમાં કેટલા સભ્યો છે, કેટલા ભાઈ છે એ કહી દે, શું ઘટના બની હતી એ કહી દે. અરે ખુખાર મેલડીએ તો 5000 વર્ષ જૂનો ઇતિહાસ કહી દીધેલો છે. હું કઈ નહીં બતાવતી, પણ જે આવતા હશે એના અનુભવ હશે. તો તમને એવું થાય ને કે મારી પહેલા ચમ બેઠકો લેતા હતા, પહેલા બધાને તમે જોયા આવતા હતા. સારું, અમારો જ વારો આવ્યો, તમે બેઠકો બંધ કરી દીધી. અમારે જ કંઈક પૂછવાનું હતું, તમે બેઠકો બંધ કરી દીધી. થાય છે ને? હા, એવા કેટલાય ભાવિક ભક્તોએ નેહાકા નાખ્યા, મને ખબર છે. મારી અમારો નંબર આવવાનો જ હતો, તમે બેઠકો બંધ કરી દીધી. હવે તો સારું, માડીને મળવું બહુ મુશ્કેલ છે. અને સાચી વાત છે, માડીને મળવું મુશ્કેલ છે. પણ તમને એવું થાય પહેલા કેમ બેઠકો કરતા હતા? તે એટલે કરતા હતા, જો પહેલેથી મેં આ રામ નામના ઉપદેશ આલ્યા હોત ને કે ભાઈ રામનું નામ જપ કરો, તમે સુખી થઈ જશો, પશુ પક્ષીઓની સેવા કરો, તમે સુખી થઈ જશો, ઈમાનદારીથી જીવન જીવો, તમે સુખી થઈ જશો, તો આ વાતોનો કોઈ પ્રભાવ પડે? જેમ કે તમને છે ને વિશ્વાસ કોઈક જોડી આલે ને એમાં થતો તો, એટલે મેં બધું જોડાઈ અને તમારો વિશ્વાસ જીત્યો કે આવો અહીં પહેલા આવો. અહીં જબરી માતા છે, બધું હુંહરું કહી દે છે, વગર પૂછે કહી દે છે. એવો વિશ્વાસ કરીને આયેલ આ વિડીયો જો હારું જબરું છો, હારું માતાજી જબરું કહી દે છે. પેલા બોલતા પેલા માતાજી બોલી નાખે. બેઠકો જોઈએ છે ને ખબર હશે, અને હજુ જૂની બેઠકો રાખી છે એટલા માટે છે ને. એક બેઠકમાં કોઈ ખામી કાઢી બતાવો હેડો.
ખુખાર મેલડીની કરેલી બેઠકના વિડીયોમાંથી એક ખામી કાઢી બતાવો. નહીં, ખામીઓ કાઢવા વાળા થાકી જાય પણ નહીં મળતી. પણ પેલા કેમ બેઠકો કરી? એટલા માટે કરી કે તમને વિશ્વાસ શેમાં હતો? કોઈક જોવડી આલે ને, કોઈક ધૂણીને કે, કંઈક સામેથી કે, કંઈક ચમત્કાર બતાવો, કોઈ જોવડી આલે કે શું નડે છે, આ છે તે, એમનો તમને બધાને આ બધો વિશ્વાસ એમાં હતો. જો સીધા આવા ઉપદેશ આલ્યા હોત ને તો ખુખાર મેળવી ધામમાં સર કાગડા ઉડતા હોત. જેમ કે કોઈ છાલા નહીં જોતી. મારી અત્યારે જે આ બધું વાત બરોબર હતા, દુખી છે એનું તું કંઈક કર. પૈસા નહીં, માં પૈસા આવી જાય બધું કરી, એવું થાય ને. છાલા કોઈ નહીં ગમતી, બધાને એમ કે મારી અત્યારે હાલ હારું થઈ જાય એવું કંઈક કર તું હેડ. બરોબર? તો એટલા માટે તમારા બધા જેવા લાખો ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવા માટે મેં બેઠકો કરી, એવી બેઠકો કરી કે તમને વિશ્વાસ આવી જાય ને. તે બેઠકમાં હું બતાવતી હતી કે મેલડીમાં, ચામુંડમાં, ગોગા મહારાજ તળિયાની મેલડીમાં બધું જોયું હશે ને. તો કે મારી હવે નહીં નડતું. ના, હવે નહીં નડતું. કેમ? તમે મારા રામનું નામ લો છો. અને રામ કોણ છે? ભગવાન. રામ કોણ છે? ઈશ્વર. રામ કોણ છે? જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે, જેના થકી આખું બ્રહ્માંડ ટકેલું છે, જેના સંકલ્પથી આખું બ્રહ્માંડના નિર્માણો થાય છે, અને જેના સંકલ્પથી આખા બ્રહ્માંડો નષ્ટ થઈ જાય છે, એ મારો રામ છે. હવે આખા બ્રહ્માંડ જેણે બનાવ્યું છે, શું? પરબ્રહ્મ પરમાત્મા કે જેને, એમનાથી ઉપર મોટું કોઈ નથી. હું કહું છું, જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે, આખા બ્રહ્માંડમાં બધા પૃથ્વી બનાવી, પૃથ્વીમાં બધા પશુ પક્ષીઓ, વૃક્ષો, બધા જીવો બનાવ્યા ને. આ જોઈ લો, બધા અલગ અલગ જાતના પશુ પક્ષીઓ જોવા મળે, અલગ અલગ જાતના વૃક્ષો જોવા મળે, અલગ અલગ જાતના ફૂલ છોડ જોવા મળે, અલગ અલગ જાતના મનુષ્ય જોવા મળે. મનુષ્ય એક જ જાતના પણ વિચારધારાથી બધા અલગ અલગ હોય છે ને. તો બધું બનાવનારા કોઈ કારીગર તો હોય કે નહીં? આ એસી કોઈ જેણે બનાવ્યું હશે, બરોબર? તો આનો બનાવનારો કોઈ કારીગર હશે તો વ્યવસ્થિત રીતે બન્યું હશે ને. મારી વાતને સમજો હું શું કહેવા માંગુ છું. આને આ એક પ્લાસ્ટિક છે કે અંદર બીજું કઈ ઇલેક્ટ્રોનિકનો કે જે તે સામાન નાખ્યો, કે ચલો આ સોફો ગણો, આ એક લાકડું છે. શું? આ સોફો એક લાકડું હતું, પહેલા લાકડું હતું ને. પણ આ સોફાને કોઈ કારીગરે, કોઈ સુથાર કામ કરતો કારીગરે એને એની કળાથી, એની આવડતથી એને આને ડિઝાઇન તૈયાર કરી, આકાર આપ્યો ને, તારે વ્યવસ્થિત સોફો લાગે છે અને વ્યવસ્થિત રીતે બેસી શકાય છે. બરોબર? હવે સીધું લાકડું બેસી શકાય? તો આખું બ્રહ્માંડમાં જોઈ લો તમે, આ પૃથ્વી પર જોઈ લો, બધું વ્યવસ્થિત રીતે ચાલે છે ને. કોઈ દાડે એવું થયું કે આજે અચાનક હવા બંધ થઈ જાય અને બધા માણસો મરવા મળ્યા? થયું એવું કોઈ દાડો? કોઈ દાડે એવું થયું કે ઓક્સિજન બંધ થઈ ગયો? કોઈ દાડે એવું થયું કે દરિયો એનો સીમા ઓળંગી લીધી? નહીં તો બધા જાણે છે કે પૃથ્વી પર 75% પાણી છે. કેટલું? અને 25% તે જમીન છે, એવું કે છે ને. કેટલું? આ પૃથ્વી પર 75% પાણી છે અને 25% જમીન છે. તો કોઈ દર દરિયો એની સીમા ઓળંગે છે? દરિયો ખાલી આ દરિયામાં જેમ ખાલી ભૂકંપ આવે ને સેજ એની સીમા ઓળંગે ને, તો તમારા ગાડી, રૂપિયા, બંગલા, ઘર ને બધું અહીંયા જ રહી જાય. વારે ના લાગે, પ્રલયમાં બધું સાફ. પણ છતાંય ભગવાન ક્યારે એવું નહીં થવા દેતો. એ મારો રામ છે. કેમ નહીં થવા દેતા? કેમ કે હજુય તે આવા કળા કળિયુગમાં તે રામ નામ લેવાય છે. હજુય તે મનુષ્યની અંદર દયા ભાવના છે, હજુય મનુષ્યની અંદર ભક્તિ ભાવ છે, હજુય મનુષ્યની અંદર વિશ્વાસ છે કે ભગવાન છે. એટલા માટે દરિયો એની સીમા ઓળંગતો નહીં. નહીં તો જે દિવસ આ ધરતી પર ભગવાનનું નામ લેવા વાળા ભક્તો નહીં હોય, દયા ભાવના રાખવા વાળા કોઈ સજ્જન વ્યક્તિઓ નહીં હોય, કોઈ સાધુ સંતો મહાત્મા નહીં હોય, એ દાડો છે ને આ દરિયો વાર નહીં લાગે એની સીમા ઓળંગવામાં, અને બધું એક જ ઝાટકે આખી પૃથ્વી પતાઈ દે છે, છાટ દે, પૂરું થઈ ગયું. અને ફરી નિર્માણ થાય. એવી રીતે
હજારો વખત આ નિર્માણ થયું છે. આ સંસારનો ઓળખો હું શું કહેવા માંગુ, આ સંસારના સ્વરૂપને ઓળખશો તો ભગવાનનો ઓળખ થશે ને વિશ્વાસ થશે. મારી વાત સમજ પડે છે ને? સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આવા તો 27 વખત ચક્ર ફરી ગયા છે. તો તમે કેટલી વખત જન્મ લીધો એ તમને નહીં ખબર. તો કે મારી અમને સારું અમે ગયા જન્મમાં હતા તો અમને યાદ કેમ નહીં આવતું? 2 દાડા પહેલાનું ભૂલી જાવ છો, ગયા જન્મ શું યાદ રહે? યાદ કરો 2 દાડા પહેલા શું ખાધું તું, યાદ કરવું પડશે. નહીં આવે ને યાદ? અરે ચોક 50 રૂપિયા મિલ દીધા, ચો મૂક્યા ઘરમાં કકરાટ કરે, મારા 50 રૂપિયા કોક ચોરી ગયું, પણ એને ચોક મૂકી દીધા હોય હંતાડીને ગોદડા બોદડા નીચે. ભૂલી જાય છે ને ભાઈ, બહુ યાદ કરે. ખરું ચો મેલ્યા ઘરના જોડે બાજી લે, કોણ લઈ ગયું? છોકરો લઈ ગયો, આ લઈ ગયું, તે લઈ ગયું, પણ ભૂલી ગયા હોય. પણ 2 દિવસ પહેલા જે પૈસાની આસક્તિ હોય છે ને, બધાને જરૂર હોય આસક્તિ હોય, તે જે પૈસામાં મન તમારું આસક્ત છે, જો એવી વસ્તુ તમે ભૂલી જતા હોવ તો ગયા જન્મમાં તમે શું હતા શું યાદ હશે? પણ તમારા દરેકના ગયા જન્મમાં શું હતા એ બધું મને માતાને ખબર છે. કેમ કે મારા જેવી માતા ગયા જન્મના કંઈક ના કંઈક ભક્તિ ભજનના કારણે જ મળી છે. જેનો મારી જોડે લેખમાં ના ગણતા, લેખમાં નહીં હોવ તો હું બદલી નાખીને મળી જઈશ, પણ મારા ભગવાને જેનું કલ્યાણ નિર્ધારિત કરેલું છે બારેજા ધામમાં, એટલાનું તો તમે ઈચ્છા કરશો કે નહીં કરો, પણ તમારું કલ્યાણ કર્યા વગર હું તમને નહીં છોડું. હવે જાઓ, જતા રહો. હું કહું છું જાઓ, કાલથી આવતા રવિવારથી બારેજા ધામ ના આવશો, જાઓ. હું કઉ છું ના આવશો. જાહેરમાં કોણ આવી માતા મળે તમને સામેથી કહેવા વાળી? હવે તો હું એવું કહું છું કે ના આવશો, જાઓ. મને ભૂલી બતાવો. યાદ કરવાની વાત જઈ, મને ભૂલી બતાવો. નહીં ભૂલાય ને? હા, તો કેમ નહીં ભૂલાય? કેમ કે તમારો અને મારો સંબંધ, તમારો અને મારી માતાનો સંબંધ આત્માનો સંબંધ છે, શરીરનો નથી. શેનો? આત્માનો. મને જોવાથી, મને સાંભળવાથી, મારા દર્શન કરવાથી તમારી અંતર આત્મામાં એક સંતોષ અંદર આવતો હશે, એક આનંદ ઉભરાતો હશે, હૈયું ઉભરાતું હશે. આનંદ થાય છે ને? અત્યારે બેઠા છો, મને જોવો છો, મને સાંભળો છો, કેવો આનંદ આવે છે. એ અંતર આત્મા તમારી સ્વીકારે છે ને? તો આત્મા એ જ પરમાત્મા. અંતર આત્મા જો ગ્રહણ કરતી હોય, તમારી આત્મા મારી વાતોને ગ્રહણ કરતી હોય અને આત્મા તમારી ઝૂકી જતી હોય, સાચી વાત છે મારી, સાચી વાત છે, બરોબર, તો અંદર બેઠેલા જે ભગવાન છે જીવરૂપી, એ ભગવાન જ તમને ગ્રહણ કરાવે છે બધી મારી વાતો અને જીવનની આ બધી મારી લીલાઓ ને બધું. વિશ્વાસ છે કે નહીં? હા, તો હું એમને બોલતી નથી. રામ નામ સિવાય મારી જોડે હવે બીજો કોઈ ઉપાય નથી. સાચું કહું છું. મોનવત મોનો, ના આવત ના આવતા. જે ના હોય ના આવતા હો. ખોટું ટાઈમ બગાડતા નહીં, ભાડા ના બગાડતા. જાહેરમાં બોલું છું. રામ નામ સિવાય મારે જો કશું જ નહીં. જો મારી વાત વિશ્વાસ કરી લેતા હોય તો અહીંયા આવવાની જરૂર નહીં. ઘેર બેઠા રામ રામ જપ કરજો. ખુખાર મેલડી તમારા ઘેર આવીને આશીર્વાદ આલી જશે. અરે ખુખાર મેલડી એકલી નહીં, આખા બ્રહ્માંડના બધા દેવી દેવતા તમારા ઘેર આવીને આશીર્વાદ સામેથી ના આલી જાય તો મને રોમવારી મેલડીને કહી દો. ગણપતિ ને શંકર ને પાર્વતી, તમે જે ઈચ્છો એ બધા બોલો. પછી કેમ કે જ્યાં રામ છે ત્યાં બધા આખું બ્રહ્માંડ છે. તો આ રામ નામ જપ કરો છો. આ બેંક તમારા માટે ખોલી છે. રૂપિયા તો બહુ બેંકો મેલ્યા, પણ બેંકો મેલેલા રૂપિયા રહ્યા. હા, શું ખોટું? બહુ બચત કરી. રોજ કે લાવો પગારમાંથી 5,000 બચત કરીએ, 10,000 બચત કરીએ. આડું અવડું કરીને બચત કરી. બેંકમાં ભેગા કર્યા લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, અને 2 લાખ રૂપિયા કમ્પ્લીટ ભેગા થયા અને કે લાવો થોડા વધારે ભેગા થાય એટલે ગાડી વાડી લાવીએ, ઘર બર બનાવીએ. એટલામાં કઈક વચ્ચે એવું કઈક વિઘન આવી જાય કે 2 લાખ ને 2.5 લાખ હંગાત લઈને જાય. 50,000 હોદવાન થાય.
તો જે ખાતું ખાલી થઈ જાય એનો ભરોસો શું લેવા રાખવો? પણ આ રામ નામ બેંક છે અને રામ નામ રૂપી પરમ ધન જમા કરાવો છો, એ જન્મો જન્મ સુધી ખાલી નહીં થવાનું. એની પર ભરોસો રાખો, એમાં ભરો. આ બેંકમાં હું માતા એવું કહું છું કે તમે રામ નામ રૂપી પરમ ધન જમા કરાવો, જેટલું થાય એટલું, લાખો કરોડોમાં. તમારા બેંકના ખાતાના ભર્યાલો મારું નામ ખુખાર મેલડી નહીં. જાઓ, એ ઈચ્છા પૂરી કરી દે, માંગણી ના કરતા, એ ઈચ્છા પૂરી કરી દે. તમારા ઘેર પૈસાની ખોટ નહીં પડવા દો. હા, પણ જ્યાં સુધી તમારી અંદર પૈસા ક્યાં વાપરવા એવી સદબુદ્ધિ નહીં આવે, સમજ નહીં આવે, તમારી અંદર રહેલો અહંકાર ઓછો નહીં થાય, તો ખુખાર મેલડી રૂપિયા નહીં આલે, ભૂલી જજો. આ શું ખોટું? પૈસા ક્યાં વાપરવા એ જ ખબર નહીં પડતી. હમણાં ખુખાર મેલડી કૃપા કરી દે, ખાતા બાતામાં નાખી દે ચોક. આ તો મારી મૂળની વસ્તુ છે, મને મજા આવે એ કરું. આ તો કહેતી નહીં, પણ કેટલાને ખાતા નાખ્યા લ્યા છે. ખબર ના હોય ચોથી આયા, ખબર પડી જાય પાસે પાસે 0052 નંબર દેખાય. એટલે હારું શંકા થતી હોય, કારું મારીએ નખાયા છે, પણ પાછળ નંબર જુઓ, પાછળ 0052. એટલે હારું વાંચી વાત છે. કા પછી કોઈ એવું પ્રમાણ મળે કે તો મારીએ નખાયા, તો મારી આ રીતે નાખીએ કશે. પણ ક્યારે? જ્યારે ખરેખરમાં તમારે આવશ્યકતા હોય, જરૂર હોય. અને બીજી વસ્તુ, તમારી અંદર સમજ આવી ગઈ પૈસા ક્યાં વાપરવા જોઈએ. જે દીકરાને એ જ ખબર નહીં કે મારા પૈસાનો સદુપયોગ ક્યાં કરવો જોઈએ, તો કોઈ માં ગાંડી હશે કે મન ફાવે એમ વાપરે વાલ દે. તમારો નાનો દીકરો હશે, બરોબર, તમે 10 રૂપિયા આલો ને ડેરી મિલ્ક ચોકલેટ ઘડે ઘડે ખાઈ આવો. 10 રૂપિયા કોઈક મહેમાન આલે ચોકલેટ જઈને ખાઈ આવો, તો તમે શું કરો? એને મારો ને કા બોલો ને કે મૂકી દે, હમણાં ચોકલેટ ખાધી છે, ઘડે ઉધરસ થઈ જશે, કહેશે કે નહીં? માને ચિંતા હશે કે આને જો 10 ની જગ્યાએ 20-50 રૂપિયા આલીશ ને તો હવે 5 ચોકલેટ ખાઈ જશે, અને 5 ચોકલેટ ખાઈને ઉધરસ થશે, પાછા બીજી 200 રૂપિયાની દવા લેવા જવું પડશે અને હેરાન થશે અલગ. એટલે માને ચિંતા છે. એટલા માટે માં ભલે દીકરો રોતો, એ હટ કરતો, પણ છતાંય તે માને ચિંતા હશે, તો એ દીકરાને વધુ પડતી કોઈ ચોકલેટ કે કોઈ એવી વસ્તુ ખવડાવશે, આપશે. તો માને ચિંતા હોય ને કે મારા દીકરો મારો ભક્ત આડાવરો રૂપિયા વાપરતો થઈ જશે, અભિમાન કરતો થઈ જશે, ડોન બની જશે, દાદા બની જશે. આ શું ખોટું? દારૂ પીતો થઈ જશે, આડાવરા વ્યસનો કરતા થઈ જશે, તો ખુખાર મેરડી કે દુનિયાની કોઈ પણ દેવી શક્તિ એમ અણધાર્યા રૂપિયા આપ. સમજ આવી જાય જે દિવસ કે માં, હવે મને સમજ આવી ગઈ કે માં આ પૈસા છે જીવનમાં કદાચ તારી કૃપાથી આવ, રામ નામની મહિમાથી આવ, તો માં પહેલી અમને એ સમજ આવશે કે માં અમારા સદુપયોગ ક્યાં કરવો. પણ જો દીકરા રામ નામ જપ કરશે ને તો મારે બોલવાની એટલી જરૂર નહીં, આપે રૂપે રામ નામની મહિમાથી જ તમારી અંદર એવી સમજ આવશે કે મારા પરિસ્થિતિનો સદુપયોગ કઈ રીતે કરવો. આસલી વસ્તુ છે પરિસ્થિતિનો સદુપયોગ. કોઈ એવું કે મારી અમારે બધું કરવું, પૈસા નહીં, પણ ના, તમારા ઘેર મુઠ્ઠી અનાજ હોય ને તો એનો સદુપયોગ કરી શકો છો. તમારી આવશ્યકતા સામર્થ્ય પ્રમાણે તમે આટલી સેવા કરી શકો છો. શું કોઈને વધારે કદાચ ધન હોય, પૈસા હોય, તો એનાથી થોડી વધારે સેવા કરી શકે, એનાથી વધારે કોઈકની જોડે હોય તો એનાથી વધારે સેવા કરી શકે. પણ દરેક વ્યક્તિ આજે સેવા કરી શકે, એટલે સેવાનું કોઈએ બહાનું કાઢવું નહીં. કીડીનું કીડિયારું પૂરી શકો છો. શું? કીડીનું કીડિયારું પૂરી શકો છો. મુઠ્ઠી લોટ લઈને પૂરી શકો ને? કોના ઘેર લોટ ના હોય? અને ના હોત લઈ જજો માર જોડથી. અહીં લોટ બગડી જાય છે અમુક વાર પટેલ, એટલો બધો લોટ આવતો હોય છે, બગડી જાય. લઈ જજો, હું હાલીશ. કોઈ જાર ના હોય, જુવાર ના હોય, મને કહેજો, લઈ જજો અહીંથી, હું હાલીશ. બરોબર ને? પણ ચાલુ કરો આ બધું. આ ચાલુ કરશો તો શું થશે? એક બાજુ રામ નામ જપ કરો છો, તેનાથી શું થાય? અત્યારે દુઃખનું કારણ શું છે? આગળના કરેલા કર્મના ફળ સ્વરૂપ તમે અત્યારે દુઃખ વેઠો છો. અત્યારે સુખી છો, થોડા પૈસે ટકે તો માની લેવાનું કે આગળ ક્યાંક
પુણ્ય કરેલું હશે એના ફળ સ્વરૂપ અત્યારે સુખ છે. તો આ સુખ અને દુઃખ એ પાપ પુણ્યના કર્મોના આધારિત આવતું હોય છે. એટલે આમાં કોઈ દેવી દેવતાઓનો કોઈ દોષ, કોઈ પિતૃઓનો દોષ નહીં. આ સત્ય છે. કોઈ પિતૃઓનો દોષ. તો અત્યારે તમે દુઃખ વેઠો છો, બરોબર, તો એનું કારણ શું? પાપ કર્મ, પાપ બન્યા હશે. આ જન્મના, પૂર્વના, 5 વર્ષ પહેલાના, 10 વર્ષ પહેલાના, 20 વર્ષ પહેલાના, બાળપણના, જવાનીના, અને એનાય નહીં હોય કદાચ તો એના આગલા જન્મના તે કંઈક ના કંઈક પાપ કર્મ આ જન્મમાં ભોગવવા પડે છે. આવું શાસ્ત્રો કહે છે, મહાપુરુષો કહે છે, આપણો ધર્મ, સનાતન ધર્મ આવું કહે છે, બરોબર. તો આ રામ નામ જપ કરવાથી પાપોનો નાશ થાય. શું? પાપોનો નાશ થાય. તો આ પાપોનો જેમ જેમ નાશ થશે ને એમ ધીરે 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 જીવનમાંથી પહેલા પૈસા આવે ના આવે એક બાજુની વાત છે, પરિસ્થિતિ બદલાય ના બદલાય એક બાજુની વાત છે, બરોબર, પણ તમારી માનસિક પરિસ્થિતિ 100% બદલાઈ જશે રામ રામ કરવાથી. તમને ચિંતાઓ નહીં રહે. જો રામનું નામનું ફળ પહેલું શરૂઆત શું છે, તમને ધીરે ધીરે ચિંતાઓ નહીં રહે. પોતાના દીકરાની ચિંતા નહીં રહે. એમને વિશ્વાસ થઈ જશે કે મારા રામની કૃપાથી, મારી મેલડીની કૃપાથી મારા દીકરાની ભવિષ્ય ઉજ્જવળ થશે. હજુય ક્યાંક ને ક્યાંક ચિંતાઓ છે તમને, તો મનમાં પાપ પડ્યા છે. રાતે ઊંઘ નથી આવતી, ચિંતાઓ થાય છે, આખો દિવસ ટેન્શન મન રહે છે, ઈર્ષા થાય છે કોકની પર, કોકની પ્રગતિ જોઈને તમને બળતરા થાય છે. તો ક્યાંક ને ક્યાંક વાતે હજુય તમારી અંદર પાપ પડ્યા. રામ નામ જપ કરશો એટલે પાપ નષ્ટ થશે. શું નષ્ટ થશે? અને એક બાજુ પુણ્ય કરો છો ને તો એ પુણ્યથી શું મળે? સુખ. તો અત્યારે પશુ પક્ષીની સેવા કરો છો ને તો ચિંતા ના કરતા. વધુમાં વધુ 5 વર્ષ હાલું છું. 1 વર્ષ કઈ તો કદાચ કોઈને 1 વર્ષમાં વધારે કર્મોનું પ્રારબ્ધ હોય તો એને થોડું વધારે વેઠવાનું થાય તો મારી વાત કદાચ ખોટી પડશે. પણ હું મારા ભક્તોને 5 વર્ષ હાલું છું. ખાલી 5 વર્ષ, ખાલી મારો છેડો પકડી રહેજો. 5 વર્ષ, 5 વર્ષ બધાને લાગુ પડે. 5 વર્ષ સુખ દુઃખ બધું મેળ દેજો. એક બાજુ સુખ દુઃખ બધું મેળ દેજો. બરબાદ થતી હોય જિંદગી, દેખાતું હોય મારું બધું બરબાદ થાય છે, છતાં ત્યાં રામ નામના ભરોસે, રામ નામના મહિમાના ભરોસે અને મારી ખુખાર મેલડીના, રામવારી મેલડીના ભરોસે એ તમારા સામે કદાચ ખોટું થતું હોય, બધું લૂંટાતું હોય, જતું હોય, દેખાતું હોય ને, છતાંય હું કહું છું રામ રામ જપતા જપતા એ જતું હોય લૂંટાવા દેજો. તમને એવું લાગતું કે હવે મારું પૂરું થઈ ગયું છે તો આમ હાથ અદ્ધર કરીને કરી દેજો, કોઈ વાંધો નહીં, પૂરું થઈ જવા દો. આમ ભગવાનના વિશ્વાસે રામ નામનો જયકારો કરી, મનમાં સ્મરણ કરી, મન ખુખાર મેળવીને યાદ કરી લેજો. ખાલી શક્તિ પ્રદાન કરીશ, બલ પ્રદાન કરીશ. અરે તમારું અહિત કરવા વાળાનું પેલા વિચારતા પેલા અહિત થઈ જાય એ ખુખાર મેલડી છે. પણ આ વાતનો વિશ્વાસ કરે એના માટે વિશ્વાસ મોટી વસ્તુ છે. વિશ્વાસ મોટી વસ્તુ છે. શું? વિશ્વાસ. આ બધા આવસ મને ખબર છે, લાખો લોકો આવસ. આ તો જાહેર નહીં કર્યું, આપણા કેટલાય તે દર રવિવાર રાહ જોઈને જતા માડી આજે આવશે, આજે આવશે. પણ આજે કૃપા, જેને જેને કૃપા મારી છે એના દર્શન થયા, પણ જેને દર્શન નહીં થયા એવા ઘેર બેઠેલા ભક્તોને મારા મેલડીના ખૂબ આશીર્વાદ રહેશે. કેમ કે ઘેર બેઠેલા એટલા છે અને મારા ધામમાં આવનારા એટલા છે. મૂળ મારા ભક્તો તમામ મારા માટે સમાન છે, પણ જે રામનું નામ લે છે મારા માટે પ્રિય ભક્ત છે. એટલે બોલો રામ 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 રામ. તમે અહીંયા આવો છો, અહીં બારે જા ધામમાં આવો છો, ભલે મારી આવક ના આવે, અહીં ખાલી તમે અડધો કલાક ઉભા બેઠા હોવ ને તો તમને આપે રૂપે એક શાંતિ અનુભવ થતી હશે. ઘણા તો એવું થતું જવાન મન નહીં થતું, પણ સારું ઘેર જવું પડે એવું થાય કે નહીં? હા, કે આખો દાડો અહીં નહીં રહેતા હોય તો આ પટેલ તો હવે રોજ સવારમાં ઉઠીને અહીંયા જાય છે. ઘેર જવાનું મન ના થાય. એનું કારણ શું છે? કારણ શું છે? કે તમે માના સાનિધ્યમાં બેઠા હશો, માની ચુંદડી હેઠળ બેઠા હશો, તો ચિંતા કરવાની જરૂર. બધા ઉપર કૃપા સમાન છે. પણ રામ નામ જપ કરવા વાળા ભક્તોને કહીશ, શું? રામ નામ જપ કરવા વાળા ભક્તોને કહીશ
કે રામ નામનું ફળ તમે લોશો, એક વખત રામ બોલો છો તો એનું ફળ મળે. ભાવ વગેરે જપ કરો છો એનું ફળ મળે. અને જો એમાં ભાવથી કરો તો શું કહું, વાણી નહીં મારી જોડે, શબ્દો નહીં એની મહિમા કહેવાના, કે જે પ્રેમ ભાવ પૂર્વક રામનું નામ જપ કરે, રામનું નામ લેખન કરે, પણ ભાવ ના જાગે, આળસ આવે તોય તે રોજ લેસન આલતા હોય સ્કૂલમાં. સાહેબ પેલા માસ્ટર તમને લેસન આલતા હતા ખબર છે ને, અને લેસન ના કરી જાવ તો વરગાડે બે બીખના મારે લેસન કરી જતા તમે બધા, ખબર છે ને? તો મારે હવે લેવો પડશે કોયડો બોયડો. આવતા રવિવાર આટલા રામ નામ જપ કરી લાવજો ને તન કરું એવું ના, રૂબરૂ નહીં કરું, સપનામાં આવીશ મોટા કરો. ડોરા કાઢીને ખખડાવું જો ચમ રામ નામ જપ નહીં કરતી. હા શું ખોટું? હા, કેમ કે તમે મને જીવન સોંપ્યું છે. હવે મેં કીધું તમે મને છોડ દો, હું નહીં છોડું. તમે શું છોડતા હતા? છોડી બતાવો. હું અહીંથી આખું ગુજરાત છોડીને બહાર જતી રહું તો મારા ભક્તો આવે, પણ ચોય જવાનું નહીં હો. આ તો કહું છું, આટલા શબ્દો તો અમુક રાજી થઈ જાય. આહા રામ જો લગીન મારા ભાવિક ભક્તોનો આવો અવિરત પ્રેમ છે મારા પ્રત્યે, તો લગીન ખુખાર મેરડી આવીને આવી જ છે, અને ગાદી આવીને આવી જ છે. પટેલ કોઈ ચિંતા કરવાની જરૂર. કાલા માલિક એમ કહે છે કે ભાઈ ખાલી કરો એથી, તોય તમારે ચિંતા કરવાની જરૂર, બધી વ્યવસ્થા કરીને બેઠીશું. સમકે મારી જોડે મારો રામ છે. આપણી જગ્યા નહીં, ખબર છે ને? મારે યાદ કરાવવું પડે બધું, નકર હારે આ તો અહીં બધું આટલા 2 વર્ષ થઈ જાય તો એવું સમજી લે કે આ તો આપણી જ જગ્યા છે. આપણી નહીં, આ પોતાની જગ્યા બીજાની જગ્યા છે. સેવામાં મતલબ તમારા જેવા ભાવિક ભક્તો આવે એના દર્શન હેતુ માટે સેવામાં આપેલી જગ્યા છે અમુક સમય માટે, બરાબર? કે આના કે દસ્તાવેજમાં કે મારું ખુખાર મેલડીનું નામ નહીં, પણ તોય મારી કૃપા જોવો. નહીં કોઈ મંદિર, નહીં મારી વસ્તી કોઈ પોતાનું ઘર ભાડે, હજુ કહું છું, ફરી બોલું, ભાડે રહેશે ને. હું માતાએ ભાડે રહું છું એમની જોડે, છતાંય હું જો બેહું તો ધામ બની જાય. જો એનો મતલબ રામવારી મેલડી, ખુખાર મેલડી ચાલતું ફરતું ધામ છે. જો જાય તો ધામ. એનો મતલબ એવો થાય ને, હું નહીં કહેતી, તમે જાતે અનુમાન મારો કે જ્યાં જાય ત્યાં 52 ગજની ધજાઓ ફરકતી થઈ જાય. અહીંથી કદાચ બીજે જઈએ તો અહીંયા ફરકતી થઈ જાય ને. હા, તો જ્યાં ખુખાર મેલડી જાય છે, જ્યાં રામવારી મેલડી જાય છે, ત્યાં ધામ બની જાય છે. કેમ કે મારા રામનું નામ લેવાય છે. રામ તો બધી વ્યવસ્થા મારો ભગવાન જયારે જરૂર પડે ને ત્યારે કરી આલે છે. થઈ જાય પટેલ, આપણે કશું કેવું પડે? કોઈ ભાવિક ભક્તોને કીધું છે કે ભાઈ આ કરવાનું છે, તમે સેવા કરજો? ના કે કોઈ કે જ નહીં, એનાઉન્સ થાય ત્યારે ખુખાર મેલડી અહીંથી ના આવી જાય. હું કોઈ દાડ નહીં કહું. એનું કારણ છે મારે જેની આવશ્યકતા છે એ મારો રામ પૂરું કરી આલે છે. પેલા રામ ભગવાન અયોધ્યામાં ઝૂંપડીમાં જ બિરાજમાન હતા, જેટલાય વર્ષો સંઘર્ષ થયા છે. પછી આજે રામ મંદિર મતલબ મોટું નિર્માણ થયું, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તો અત્યારે મારા રામજી છે, અમારા રામ છે. શું એ અત્યારે ઝૂંપડીમાં છે? તો વનવાસ દરમિયાન જેમ રાજા હોય, રામજી જેમ વનવાસ નીકળ્યા, તેમની જોડે એમના સેવકો વનવાસ ગયા ને, લક્ષ્મણજી બધાય, બરોબર? તેવી રીતે રામજીનો વનવાસ છે, તો મારા દીકરાનો અત્યારે વનવાસ છે. જો ઘર માલિક એમ કે ખાલી કરો, તો કલો ખાલી કરી દીધું. મારા દીકરાને કાલે ચિંતા નહીં, મારી ઘર પોતાનું નહીં યારું, આપડા તો અહીં ધામ કર્યું ચાલુ થયું, એ પછી તો આ લારીઓ વાળા કમાઈને ઘર લઈ લીધા. આ શું વાત છે? ખુખાર મેળવી એમના માટે કશું કર્યું જ નહીં. ના, મારા ભક્તો માટે જ મેં કર્યું છે, ભક્તો માટે જ હું કરીશ.
હા, પણ મારા દીકરાને કે મારા પરિવારને કે હું કોઈ રોડ ઉપર થોડી રાખું. જો એને ગરમી લાગે તો હવે એસી મિલાવું છું. એસી મારું લાઇટ બિલ હું ભરું છું, કોઈના બાપનું થોડી છે. કોઈ આલી જાય લાઇટ બિલ ના. પણ મારો દીકરો છે, મારો ભક્ત છે, તો મને ચિંતા હોય. પણ ચિંતા હું કેમ કરું છું? કેમ કે આખું જીવન સમર્પિત કરી દીધું છે. બોલો, તમારે પોતાનું ઘર ના હોય તો તમે તો જેટલી ચિંતાઓ કરો ને, જેટલી હટો કરો. અરે મારી ઘર લઈ આલ. મારા દીકરા આજ લગીને કોઈ દાડ મને એવું નહીં કીધું કે માતા તું મને ઘર લઈ આલ. એમ કે છે કે માં તું જેમ રાખે એમ મહેલોમ રાખું તોય, ઝૂંપડીમાં રાખું તોય, અને રોડ ઉપર રાખું તોય હું તારો છું. આ સમર્પણ ભાવ જેનામાં આવ્યો એના દેવી શક્તિ 24 કલાક કદાચ હૈયે લઈને ફરશે. દુનિયા થાય, દુખી થાવ, ગમે તે થઈ જાય, પણ પોતાની માં પ્રત્યે કોઈ દાડ દોષ જોવાનો, ખોમી જોવાની, ખોમી પોતાની કાઢજો કે માં હું નીચ છું, હું નાલાયક, હું લુચ્ચો છું, હું તારી ભક્તિ કરીએ કોઈ એમ નહીં, પણ છતાંય માં હું તને ચાહું છું, તું મારી માં છું. બસ આ પ્રેમ આપી દો એક વખત, જો પછી ખબર પડે ખુખાર મેલડીનો પ્રેમ શું છે. આ જિંદગી મેળ દેવી પડે. એમ ચમત્કાર થઈ જાય? બધાને ચમત્કાર તાત્કાલિક જોવા છે. સમર્પણ કરવું પડે પટેલ. સમર્પણ એટલે પૂરેપૂરું સમર્પણ. કાલની કશી ચિંતા ના હોય, કાલ શું થશે એની ખબર ના હોય. મન તો કલ્પના કરે કાલ આવું થઈ જશે તો, કાલ આમ થશે તો, કાલ આમ થશે તો આ બધી મનની કલ્પનાઓ કાપી, સંદેહો કાઢી અને ભરોસે બેહી રહેવું પડે કે ના, હું મારી માના ભરોસે છું, રામ નામના ભરોસે છું. તારે અસલી ચમત્કાર ચાલુ જોવાશે ને ચમત્કાર જોવાશું. જોઈ લીધા છે, હજુ કેટલા જોવાશે? એક પ્રમાણ કાફી છે જીવનમાં. કોઈ બી વ્યક્તિને એક પ્રમાણ કાફી છે. અહીંયા આવવાથી કોને પ્રમાણ મળ્યા? કોઈ બાકી નહીં. જોજો, કોઈ બાકી જ ના હોય. જે 2 રવિવાર 5 રવિવાર, અરે રવિવાર નહીં આવતા ઘેર બેઠા યાદ કરે એને મળી જાય. પેલા શું કહેવાય મોબાઈલમાં આવે રીલ્સ, એ રીલ્સમાં હું આવી જાઉં ને તો એમ કહે મારી આ સાચું હશે ખોટું હશે. સાચું હોય મારું કામ થાય તો હું માનું. તેને સપનામાં જઈને કહું છું કે જા આટલું કરજે, હું તારું કામ કરી દઈશ. એ વિચાર કરે ખરે માતાજી જબરા, હું તો ખાલી બોલી હતી, આ તો સપનામાં આવી ગયા. અને કોઈને એવું લાગતું કે આ તો જોયું હતું એટલે સપનામાં જ. મેં સપનામાં આવીને લોકોને ટાઈમ આલ્યો છે કે જોઈ લે તારી ઘડિયાળમાં આટલા વાગ્યા છે, ખુખાર મેલડી આવી. અને આમ ઉઠીને આમ કરીને તાત્કાલિક ફોન કાઢ્યો ને અને બોલી હોય ને કે 4:36 થઈ તારા, જોઈ લે તારી ઘડિયાળમાં. તને એવું લાગતું હોય કે ખાલી સપનું આવ્યું છે તો જોઈ લે તારી ઘડિયાળમાં 4:36 થઈ છે. તો એને આમ કરીને ઊંઘમાં આમ કરીને મોબાઈલ ચાલુ કરીને જોયું હોય ને તો હા 4:36 તરત હડપ દઈને ઉભો થઈ જાય. તરત બાપા બોલ્યો કહો બાપા આવી કઈ માતા છે? આવા કળિયુગમાં આટલો જાગતો પડશો? સપનામાં આવીને વાતો કરે તો પહેલા સાંભળ્યું તું, પહેલા સાંભળવા મળતું તું તમારા બાપ દાદા વખત. ખબર છે ને કે કોઈ માતાજી સપનામાં આયા અને સપનામાં આવીને એને આશીર્વાદ આલ્યા કે જા 9 મહિને 15 દિવસે તારા ઘેર દીકરો આવશે દૂધ જેવો. એવું માતાજી સપનામાં આલતા સપનું, અને 9 મહિને 15 દાડે દીકરાનો જન્મ થતો ત્યારે એ તો વાહ થઈ જા કા હા ફલાણાની માતા તો સપનામાં આવીને 9 મહિને 15 દાડે એનું પ્રમાણ આલીને દીકરો આલ્યો. એવા તો ખુખાર મેલડી દર રવિવાર છે ને 200 દીકરા આલે છે. 200 દીકરા આલે કેટલા? હવે તો થાકી જાય વિડીયો વાળા કહો કે મારી, મેં કીધું જવા દો તાર વિડીયો, કેટલા મેલ કરીશું, કેટલા મેલ કરીશું. અને ખાલી ઉતારવા આવો છે ડાયરેક્ટ કરીને જતા રહે એની તો ગણતરી નહીં છે, કોઈ નહીં. તો વિચારો 20 વર્ષે દીકરા, હું કહીશું પારણા નહીં માગતી, ગરબા નહીં માગતી, કોઈ માંડવા નહીં માગતી, કોઈ સોના ચાંદીના છત્તર નહીં માગતી, કશું જ નહીં માગતી. એ ખાલી યાદ કરે. કોઈ દીકરી એમ કરી ખોડો પોથરીને કહે છે ને કે માં, ખાલી માં કરીને કહે છે ને તો એની અરજી સાંભળી લઉં છું.
અને જેના બાકી હશે એની અરજી સાંભળી લીધી, ચિંતા ના કરતા, હું બેઠી છું. દુનિયાના મેણા ખાવ એવો દાડો તો નહીં આવવા દઉં. જે માનતું હશે ને કદાચ એને કોઈ ખોટ હજુ પૂરી ના થઈ હોય તો એવું માનતા ને ખુખાર મેલડી સાંભળતી નથી. ના, ખુખાર મેલડીની કૃપા થઈ જ ગઈ છે, પણ થોડો હજુ તમને મજબૂત બનાવું, દુનિયાના મેણા તોણા ખવડાવું. બરોબર તમે આ બધા સંસારથી થાકી જાઓ પછી મારી જોડે આવજો. માણસ થાકી જાય, નિરાશ થઈ જાય તારે આવે ને. આવો તો પટેલ એવું થાય છે કે ઘેર પતિ પત્ની ઝઘડો થયો હોય અને માથાકૂટ થઈ હોય ને તો રિહાઈને સીધું ખુખાર મેળવીને ધામ હું છે અહીં આવે. મારે તો જવું જ નહીં પાછું. એટલે અહીં ચો ધર્મશાળા બનાવી છે. આ બધા હાથ જોડીને કગરવું પડે કે બેન તમારો ભાવ સાચો છે, પણ અહીં માડીનું મંદિર ના ઠેકવાના લઈને તમને ચો રાખશે. તો આવનારા મહેમાનને મતલબ એક દાડા કહીએ, જાણ કરી અને સમજાઈ કે ભાઈ ઝઘડો છે, પરિવાર છે, થાય બધું. એમાં કોઈ રિહામણા નહીં કરે, પણ તોય તે વિચારો એમના આશરો ક્યાં દેખાય છે? બારેજા ધામ, ખુખાર મેરડીનું ધામ, માનો ખોડો દેખાય છે. મતલબ તો આવા સંસારથી, આવા ઝંઝોટોમાં, ઉલઝનોમાં, કકરાટ કંકાસમાંથી બધા નિરાશ થઈ જાય. હું બધાને જોઉં છું. એવા એવા કકરાટ કંકાસ છે, હો નહીં કોઈ કહેવાતું કે નહીં સેવાતું. એ હાશ મેળવવા માટે અહીં આવો છો. કેમ કે પરિવારમાં પ્રેમ ના મળતો હોય, જેની બેહતા હોય અહીંયા પ્રેમ ના મળતો હોય. બધા પ્રેમની ભૂખ છે. પ્રેમ માં જોડે ખોરવા આવો, કોઈ માતાજી ભગવાન જોડે પ્રેમ મેળવવા આવો. પણ સાચી વાત કહું તો આ સંસારમાં માત્ર તમને સાચો પ્રેમ ભગવાન કે માતાજી જ કરશે, બીજું કોઈ નહીં કરે. ચાહે તમારો પતિ હશે, ચાહે તમારી પત્ની હશે, તમારા કદાચ માતા પિતા હશે, શું તમારો ભાઈ હશે કે તમારો ગમે તે હશે, મિત્ર હશે, ગમે તેવો, પણ આ સંસાર સ્વાર્થી છે. તમે કોકના કામ લાયક છો ત્યાં સુધી સારા. હમણાં જો પત્ની એના પતિને બહુ પ્રેમ કરતી હોય, કહેતી કે હા તમે તમારા પતિ પરમેશ્વર, અને પતિને કદાચ મગજ બગજ ગોળું થઈ જાય ને તો કે મિલ્યાવાળા પાગલખાના ભાઈ હું ના રાખવા ને તો જ જો પ્રેમ. હા શું પ્રેમ કોને કે? માં કદાચ કોઈને દીકરો, કોઈ માને કદાચ દીકરો એવો અપંગ પેદા થયો હોય, વિકલાંગ પેદા થયો હોય, તો એ માનું રુદિ એવું ખાલી માં એકલો એવું છે કે જે સાચો પ્રેમ કરે. શું તો એ માં એને નાખી નહીં દે, એને મારી નહીં નાખે, એને સાચો હશે. બધા એવું કહે છે કે ભાઈ આ હવે આને ખોટું જીવાડીને કોઈ મતલબ નહીં, બરોબર. તો એ માં કોશિશ કરશે કે ના હું મારા દીકરાને સાચવીશ, કે માની અંદર મમતા છે, કરુણા છે. બીજા બધા પ્રેમ તો બધા એવા જ રહેવાના. હવે તમે એમ કહો કે આ મારી આમ કર્યું, મારી આણે આમ કર્યું, આણે આખો સંસાર આવું કરશે, તમે બધે ધોખા જ ખાશો. એટલે કહું છું પ્રેમ કરવો હોય તો કરી લો મારા રામ જોડે. પ્રેમ કરવો હોય તો કરી લો તમારી કુળદેવી જોડે. પ્રેમમાં કોઈ સોદો નહીં હોય કે તમે કઈક આપો અને સામે બદલામાં આલો, એ તો સોદા થશે. હા શું ખોટું? આ વાત કડવી લાગશે થોડી, પણ સાચી વાત છે. કામના લાયક જેદાર નહીં હોય એદાર ઘર પરિવાર એમ કે છે કે ભાઈ લેડ બિસ્તરા પટલા ભરસવાની મોની કોમ ધંધો નહીં કરતી. હા શું ખોટું? જોજો જેનું કોઈ નહીં હોય ને, જેનું મગજ એવું હશે, મન બુદ્ધિનો કદાચ કોઈ વ્યક્તિ હશે, જોજો તમારા ફરિયામાં એના કોઈ ટાઈમે ખાવા પૂછવા વાળું નહીં હોય હશે. કેમ કે એનું કોઈ નહીં, કઈ કામનું નહીં. હમણે નોકરી ધંધો જતો હોય, કમાઈને લાવતો હોય, પૈસા આવતો હોય, તો એનો રોટલો ટાઈમે મળી રહે, બરોબર. પણ જેનું મગજ આવું હશે ને એને દયા કોઈ નહીં રાખતું. બાજુવાળા ઉપરથી કોઈ પડોશી હશે ને એને દયા આવતી હશે, તમારા જેવા કોઈ સજ્જન હોય, દયાલુ હોય, તો એને દયા આવતી હશે કે એમનો ભાવ પૂછતા હશે કે લો ભાઈ આ ખાઈ લો. આ શું ખોટું? એટલે પ્રેમની આશા હોય, પ્રેમની ભૂખ હોય, બરોબર. તો તમે એવું વિચારો કે મારો દીકરો મારું કહ્યું જ કરે, તો આમાં સંઘર્ષ થાય. મારો પતિ મારું કહ્યું જ કરે તો આમાં સંઘર્ષ થાય. મારા પપ્પા, મારા માતા પિતા કે મારું કહ્યું કરે, આમાં સંઘર્ષ થાય. આ સંસારમાં કોઈ એકબીજાનું કહ્યું કરવા તૈયાર
એટલે મારા ભક્તોને એ ઉપદેશ આલું છું કે જેને જે કરવું એ કરવા દો. શું? જેને જે કરવું એ કરવા દો. હા, તમારા સંતાન છે તો રોકો ટોકો બધી રીતે, પણ ગમે તે રીતે કદાચ કોઈ એમની દિશામાં જતું હોય ને તો તમારે એના લઈને ચિંતિત નહીં થવું કે આનું શું થશે, મારા ભાઈનું શું થશે, આનું શું થશે. કેમ કે એના કર્મોથી એના લેખા જોખા જે પ્રમાણના છે એ પ્રમાણના જે એનો માર્ગ રહેવાનો છે. તમારો માર્ગ અલગ છે, એમનો માર્ગ અલગ છે. જરૂરી નહીં પતિ ભક્ત હોય તો પત્ની ભક્ત બને. ના, પતિ ખૂબ ભક્ત હોય તો પત્ની રાક્ષસ જેવી હોય, પત્ની હોય દેવી સમાન તો પતિ રાક્ષસ જેવો હોય. હા, શું ખોટું? અમુક પતિ પત્ની બે ભક્તિ ભાવ વાળા હોય તો સાસુ સસરા કંસ જેવા હોય. બધું અનુકૂળ આ સંસારમાં કશું છે. એટલે અપેક્ષા કોઈની જોડે રાખવી, અપેક્ષા રાખો તો મારા જેવી માતા જોડે રાખો, અપેક્ષા રાખો તો મારા રામ જોડે રાખો, પ્રેમની આશા રાખો તો ભગવાન જોડે રાખો. આ શું ખોટું? હા, તો સુખી થશો, નહીં તો સુખી થવાના. આ બધી વાતો સમજી જીવનમાં ઉતારીને સુખ મળશે. સાચું સુખ, સાચું જ્ઞાન છે, સાચી સમજ એ જ સાચું સુખ છે. નહીં તો કોઈ પરિસ્થિતિ સુખી નહીં કરે. તમને પૈસા સુખી કરે તો લો, તમે જેટલા પૈસાની માંગ કરો છો, તમારે જેટલા પૈસા જોઈએ છે એટલા પૈસા કોકની જોડે છે, તેને પૂછી આવો સુખી છું કે ના યાર બહુ દુખી છું. હા, શું ખોટું? બહાર બતાવશે દુખી બધા છે. તો સુખ ક્યાં છે? માના ચરણોમાં, મારા રામ નામમાં. આ વાત મગજમાં ફિટ કરી લેજો. મહેનત તમારી ખૂબ ચાલુ રાખો, પુરુષાર્થ કરો. મહેનત અર્થાત પુરુષાર્થ. મહેનત ખૂબ કરો અને કદાચ ફળ ના મળે તો નિરાશ ના થઈ જતા. એ મહેનત તમારી કરેલી એડે નહીં જતી. કેમ એડે નહીં જતી? કેમ કે તમે મહેનત કરી છે અને ફળ નહીં મળ્યું. શું મહેનત કર્યું છે તમે, જે પ્રમાણની પરિશ્રમ કર્યું છે એ પ્રમાણનું તમને જીવનમાં ફળ નથી મળ્યું તો તમારે નિરાશ થવાની જરૂર નથી. આ ભાગવતી ભગવાનનો બનાવેલો વિધાન કામ કરે છે કે પૂર્વના કોઈ પાપ કર્મો, શું એ પાપ કર્મો જે મહેનત કરી અને પરિણામ તમને ના મળ્યું તો એ મહેનત કરીને તે પૂર્વના પાપ કર્મો બધા નષ્ટ થઈ જાય છે. આગળ જતા તમે સુખી થશો. વિશ્વાસ રાખજો, ભગવાને કંઈક સારું નિર્ધારિત કરી રાખ્યું. મંગલ ભવન મંગલહારી. શું ભગવાન મંગલ ભવન છે? ભગવાનની એવું કહેવાય છે કે ભગવાનની તાકાત નહીં કે આ મંગલ કરીએ કે આવું કહેવાય. હું બોલું છું ભગવાન ઈચ્છે તો કોકનું અમંગલ ના કરીએ કે, કેમ કે એમનો એવો સ્વભાવ જ નહીં. એ તો બધાનું મંગલ વિચારે છે, પણ જેને મંગલ કરવાની ઈચ્છા થાય એને થાય ને. હવે તમારે પાણી જ નહીં પીવાનું, પાણી ગ્લાસ ધરતો મેરા આવે. હા, શું ખોટું? તરસ લાગે તો ભાઈ એમ કે હોમેથી માગશે. તો ભગવાન એવું જ વિચારે ને કે જયારે એને તરસ લાગશે તાર કહેશે કે મને પાણી પીવડાવો તો હું પીવડાવવા તૈયાર છું, પણ એને તરસ જ નહીં લાગે તું સામેથી ચોથી પીવડાવું. એવી રીતે તમને ભગવાનની કૃપા મેળવવાની, ભગવાનને પામવાની, માતાજીની ભક્તિ પામવાની તમને તરસ જ નહીં જાગી. માતાજી નવરાશે તેમ મળી જાય, ભગવાન એમ નવરાશે તમને કૃપા કરી જાય. તમે શું આપી દીધું? ભગવાન તમને તમારી પર કૃપા કરી જાય. આટલું તો આલ્યું છે. શું વાયુ આલ્યું, અગ્નિ, જળ બધું આલ્યું છે ને. આવા બધું ના હોત તો શું થાત? અગ્નિ ચલો પ્રગટાવાની બંધ થઈ જાય, પટેલ શું ખાય? પાણી આવતું બંધ થઈ જાય, શું પીવો? હવા બંધ થઈ જાય, શું થાય? થાય? કશું ના થાય. અસ્તિત્વ પૂરું થઈ જાય. તો ભગવાને આટલું બધું આલ્યું છે તમને. પ્રકૃતિ નહીં આલ્યું? પાણી આલ્યું છે, હવા આલી છે. મફતમાં જ આવે હવા. જોજો, આ એસી ની ભલે હવા આવતી, તમારા ઘેરે એસી પંખો હશે, તમને એવું લાગતું પંખો મારી હવા હાલે છે. ભગવાન થોડી હાલે. તો પંખામાં જે લાઈટ આવે છે વીજળી, એ વીજળી તમારા બાપા આવે છે. વૈજ્ઞાનિકો એમના બાપ દાદાની પેઢીઓથી લઈને આવે છે. ના, એ વીજળી ક્યાંથી પેદા કરે છે? શેનાથી? પવનથી, કોઈ પાણીથી. પવન ચક્કીઓ હોય છે ને મોટી મોટી, એ પવન ચક્કીઓથી વીજળી પેદા થાય ને વીજળી બધી ઘેર ઘેર સુધી પહોંચાડે છે. તો અસલી તો કોની કૃપા છે? ભગવાનની. પાણી તમારી સુધી નળમાં ચકલી આવતી હોય પાણી, તે ચકલી કદાચ નાખ્યાલી હોય કોઈ કારીગરે,
બરોબર, સુવિધા કરી આપી તમને, પણ પાણી તો ભગવાને આલ્યું છે ને તમને. તો આ બધી વસ્તુ ભગવાને એમને ફ્રીમાં આલી. તમે ભગવાનને શું આલો છો? કહો હેડો. તમને બધું આલ્યું, આટલું બધું. તમે ભગવાનને શું આપ્યું? કહો મને હેડો, શું આપ્યું? કોઈ એવું હાથ તો ઊંચો કરો મારી. અમે ભગવાનને અમે આ વસ્તુ આપી. શું આપ્યું? તમે ઉપર કોઈ દાડે એમનો આભાર નહીં માને. ભગવાન આટલું શરીર તમે તંદુરસ્ત આલ્યું, 2 આંખોની જગ્યા આંખ કમ્પ્લીટ આલી, 2 કાનની જગ્યા કાન આલ્યા, નાકની જગ્યા નાક આલીશ, હોઠની જગ્યા હોઠ આલ્યા, દાંતની જગ્યા દાંત આલ્યા. ભગવાન આટલી તમારી કૃપા છે. આભાર માન્યો કોઈ દાડો ના? ઉપરથી ભગવાન ઉપર આક્ષેપો કર્યા. અમે આટલા બધા દુખી, ભગવાન ના હોય, ભગવાનને ગારો બોલી નાખી દુખી થઈને. આ શું ખોટું? તમે શું ભગવાન આલ્યું? કશું જ નહીં આલ્યું. પણ ભગવાન કશું માગતા. ભગવાન ખાલી શું માગે છે કે ભક્તોનો ભાવ ને પ્રેમ. બસ કે ખાલી માને. જેમ સંતાન એના માતા પિતાને પ્રેમ કરતી હોય તો એના માતા પિતા કેટલા ખુશ થાય. થાય ને ખુશ થાય ને? તમારો નાનો દીકરો હોય, તમે એને ખવડાવતા હોય, થારીમ લઈને કોરિયો ખવડાવતા હોય, બરોબર? એ જ નાનો દીકરો એની માં ખવડાવતી હોય કોરિયા, અને એ જ નાના દીકરાને ભાવ જાગે, પ્રેમ જાગે, તો એમાંથી જ કોરિયો લઈ અને એની માને એવો પાછો ખવડાવો તો માને કેટલું વાલું લાગે. તરત હાથ ફેરવે કે હા મારા દીકરો જો કેટલો મને વાલ કરે. એક અલૌકિક સુખ મળે ને. તો ભગવાનના માતાજીને આવું સુખ જોઈએ છે. શેનું? પ્રેમ ભાવનું. તો તમે એમની જ આલેલી વસ્તુ એમને પ્રેમ ભાવથી અર્પણ કરો ને કે માં લો, હે રામ આ લો, સ્વીકારજો. તો એમને એટલો બધો આનંદ થાય. એમની જે ભૂખ છે એની પ્રેમની ભૂખ છે. એ પ્રેમની ભૂખ તમારા ભાવ ભક્તિથી જ મીટી શકશે. નહીં તો તમે ભગવાનના હોનાના ચાંદીના છત્તરો ચડાવી દો, હોનાના મંદિર બનાવી દો, તો ભગવાનની કૃપા એમ થતી. મોટા મોટા યજ્ઞ કરી નાખો, મોટા મોટા પુણ્યદાને કરી નાખો, પણ એમ ભગવાનની કૃપા થતી. ભગવાનની માતાજીની કૃપા ખાલી માત્ર પ્રેમ ભાવથી એમને માનવાથી થાય છે. સંબંધ સ્વીકારવાથી તમે અમારા છો, બીજું કોઈ નહીં આ સંસારમાં અમારું. આ યાત્રાળુઓ જેમ બસમાં એક ભેગા થાય, ચોક જવાનું હોય યાત્રા, બરોબર? યાત્રા જઈલા છો ને બધાય? હા, તો બસમાં બધા યાત્રાળુ 4 ધામ જવાનું હોય કે ગમે તે યાત્રા કરવા જવાનું, તો આજુબાજુ સોસાયટીના ફરિયાના બધા ભેગા થઈ અને એક બસમાં યાત્રા કરવા જાય. અને યાત્રા કરતા કરતા તો એવી રીતે જતા હોય જાણે પોતાના જ હગા ભાઈબંધ હોય. મતલબ એવા પ્રેમ ભાવથી પોતાના પરિવાર વાળા હોય એવા જ તે. માથું દુખતું હોય તો બીજો બાજુ વાળો ગોરી કાઢી ના લે ગોરી ખા, ભલે પછી એ ફરિયા બાંધતો હોય એની જોડે. પછી યાત્રા એ નીકળે તાર આવો પ્રેમ ભાવ થઈ જાય છે ને. એક બસમાં હોય છે તો થઈ જાય છે ને. તો આ પૃથ્વી પર છે ને, તમે આ એક યાત્રામાં આયા છો ને, પરિવારના બધા સભ્યો છે ને એ આજ ગયા જન્મમાં કંઈક અલગ જગ્યાએ હતા. એ કર્મોના સિદ્ધાંત અનુસાર આખું પરિવારનું નિર્માણ થયું છે. આ એક યાત્રા છે. આ યાત્રા પૂરી થશે ને એટલે પોતપોતાના ઘેર બધાય. જેમ યાત્રા પૂરી થાય, શું યાત્રા પૂરી થાય એટલે શું થાય? બધાય પોતપોતાના ઘેર. તેવી રીતે આ જન્મ થયો અને મૃત્યુ થશે ને તો સુધીની યાત્રા છે. મૃત્યુ પછી પોતપોતાના ઘેર બધાય. જેને જેનું ઘર જેવું માન્યું છે એના ઘેર પહોંચશે. જેને રામને માન્યા છે પોતાના, ખુખાર મેળવીને પોતાની માની છે, તો એ મારા ધામમાં આવશે, મારા શરણે આવશે, બરોબર? જેની જો મન લાગ્યું છે તો જશે. એટલા માટે આ જન્મ અને મૃત્યુ અને વચ્ચેનો સમયગાળો છે ને જીવન છે. શું છે? જીવન. અને જીવન બહુ ટૂંકું કહેવાય છે ને. આમ લાગે 100 વર્ષનું આવ્યું છે, પણ આ 25 નહીં 30 35 40 વર્ષ થઈ જાય ખબર નહીં પડી. તો બીજા કેટલા 20 30 40 કેટલા જીવશો એમાં તે નક્કી નહીં. ચારે કોકને એટેક આવી જાય, કોઈ નક્કી ખરું? કોરિયો ખાતા ખાતા જ જતા રહ્યા થાય કે નહીં? હું તો કહું મારા ભગવાન કરે ને મારા આશીર્વાદથી કોઈને એવું અકાલ મૃત્યુ ના થાય એવા આશીર્વાદ આલું મારા ભક્તોને. પણ સમય છે, બધું નિર્ધારિત છે, એ પ્રમાણે થતું હોય છે. તો કોની જોડે લડવાનું, કોની જોડે ઝઘડવાનું, એના કરતા જેને જે કરવું એ કરવા દો. તમે ભક્તિમાં લાગી જાઓ. આ મારી હાથ જોડીને વિનંતી છે. આ જે માને એને, જે મારી વાતને માનતા હોય એને હાથ જોડીને હું તમને પ્રાર્થના કરીને કહું છું કે આ વાત માની લેજો. રામ નામ રૂપી જેવું અનમોલ રતન ધન મળ્યું છે. શું?
આ મેળવવા માટે તો જન્મો જન્મ થઈ જાય તોય રામ નામ નહીં મળતું. અને કલયુગમાં એક જ કામ આવવાનું, બીજું કશું કામ નહીં આવવાનું. તમે તમારે જાઓ, હજુ એક છૂટ આલું છું. જેટલા ભૂવા કરવા એટલા કરી લો, જેટલા વારણ કારણ કરવા એટલા કરી લો, જેટલા તાંત્રિકો જોડે વિદ્યાઓ કરાવી એટલી કરાવી લો, અને સુખી થઈને આવો તો જાઓ. હું માતાઓ કહું છું કે દાડથી હું ગાદી બંધ કરી દઈશ. કોઈ એ બધું કરીને કમ્પ્લીટ સુખી થઈને આવો અને જણાવો. શું જણાવો તો હું એ દાડે બધું મેળ દઈશ કે લો ભાઈ, એ જેણે જોડથી એ સુખ લઈને આવ્યો છે ને, જે વિધિ કરીને, એ વિધિ વાળાનું એડ્રેસ આલી જાઓ, ત્યાં જતા રહો, તમને સુખી કરી નાખશે. પણ નહીં થાય, મને ખબર છે નહીં થાય. એ ભૂલ ભૂલૈયાનો માર્ગ છે. શું છે? શું માર્ગ છે? આજે અહીં જોવડાયું મેરડી માનું દુઃખ છે, બીજા રવિવાર બીજા ભુવાજી જોડે શિકોતર માનું દુઃખ છે, ત્રીજા રવિવાર ત્રીજા ભુવાજી જોડે તમારા પિતૃદોષ પૂર્વજો નડે છે, ચોથા રવિવારે બીજી જગ્યાએ જ્યાં કોકે કરી નાખ્યું છે. બધું જ અલગ અલગ. તો શું કરશો? થયું ને? અને કઈક કઈક દીકરીઓ તો એમાં કઈક નડે છે, ચૂડેલ 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 કરીને ધૂણતી થઈ જાય. હું ચૂડેલ આવી એટલે નહીં આવી. આ શું ખોટું? જોજો, જેના ઘરમાં દીકરીઓ ધૂણતી હશે ને બરોબર, એક હંગાત 4-4 જણા ધૂણતા હશે ને, એના અંદાજો મારી જ લેવાનો કે એને બહુ ભૂવા કર્યા છે. આ શું ખોટું? અમુક ઘરમાં એક ઘરમાં 5-5 જણા હંગાત ધૂણતા હોય. એની મમ્મી, એનો બાપો, એની દીકરી, એનો દીકરો, બધા 4-4 હંગાત. પેલો કે ઝોપડી આવી, પેલો કે મેરડી આવી. આટલું બધું તો શું છે? આ શું છે? આ કારણ એ છે કે જોન તો જોવડાવા જતા રહ્યા, જેન તે વિધિઓ કરાઈ એટલે માતાઓ છંછેડાઈ, ઉપરથી ખીજાઈ. શું ખીજાઈ? બળજબરીથી એના વારણ ભૂત પ્રેત જોણી અને માતાનું નામ દઈને, મેરડી માતાનું નામ દઈને, ઝોપડી માતાનું નામ દઈને, શિકોતર માતાનું નામ દઈને બળપૂર્વક કદાચ એને વારીને મૂકવા જાઓ તે વધારે દેવ ચીડાય કે નાગણી એની રીતે એની જગ્યાએ જતી હોય, તમે છંછેડો ફૂફાડો મારે કે નહીં? હવે એની રીતે જાય છે. એ રીતે જેણે જેણે વધારે ભૂવા કર્યા હશે, વધારે દાણા જોડાયા હશે, વધારે વારણ કારણ ઘરમાં કરાયા હશે, એના ઘરમાં દશા આવી હશે. ખાતા ખાતા તે ધૂણવા ચાલુ કરી દેતા હશે. દીકરી સેજ કઈક ઢોલ વાગ્યું ને ચિસ્કારી પાડીને કે હું ચૂડેલા આવી, હું આ આવી, તરત ચાલુ કરી દેતા હશે. આ બધું કારણ શું છે? માનસિકતા. સાચી વાત છે, દુનિયા એમને નહીં કહેતી. ધૂણ સાચી વસ્તુ છે, પણ ધૂણવાની એક રીત હોય. અહીં મારી ધૂણ છે જે એ સાર્થક થાય છે. થાય છે ને? થાય છે ને? હું ચિસ્કારીઓ પાડું છું, હા હું કરું. આ શું ખોટું? હું આમ કરીને પતરી લઈને આમ કરી જીભ કાપું છું, કાચ ખાઉં છું, કોટાની વાડમાં ઊંઘી જાઉં છું, સ્મશાનમાં ઊંઘી જાઉં છું. કે ભાઈ કોયડો લઈને જાતે ને જાતે મારું છું, સિગરેટ પીવું છું, દારૂ પીવું છું? ના, હું સાચું કહું ને તો મારા દીકરાને કોઈ ધૂણવાની જરૂર તો આ બેઠી પેલા ધૂણતી હતી ને બરોબર. જેમ કે તમને વિશ્વાસ હતો એમાં કે માતાજી ધૂણીને કેમ તો સાચું હોય એટલે ધૂણીને કેવું પડ્યું મારે. આ શું ખોટું? પણ કે તમને એવું નહીં થતું મારી તમે પહેલા ધૂણતા હતા આવતા હતા તો હવે તમે ચમ નહીં ધૂણતા? હા તો હું પેલા ધૂણતી હતી, સાચી વાત છે. આમ ખોખારીને ધૂણતી હતી, આમ પડકાર ફેંકીને પટેલ હજુ ધૂણી શકું છું એવું નહીં. પણ હવે ચમ તમે ધૂણતા નહીં? હવે તો એમને બેઠા બેઠા શાંતિથી વાતો કરો છો. તેટલા માટે પેલા તમે ધૂણીને કોક કે ને એમ જ માનતા હતા એટલે મેં ધૂણીને તમને મનાવડાવી દીધા. હવે મારે જરૂર નહીં. તમારી આ ચુંદડી ચમોડો, તમારે ચુંદડીની જરૂર નહીં. મારા દીકરાને એમને સન્મુખે હું બોલું એવી છું. પણ ચુંદડી એટલા માટે રાખી છે કે તમે મારા દીકરાને ઓળખતા, તમે મને ખુખાર મેરડીને રોમવારી મેરડીને ઓળખો છો એટલે મારા દીકરાને તમે પગે લાગો, હાર પહેરાવો, કોઈ મતલબ નહીં. એના પગને હું તો કહું છું એના પગે ના લાગશો, એના પગે ના પકડશો, કશું જ કરવાની જરૂર નથી. ખાલી આ ચુંદડી રૂપથી મનથી માનો તો હું તમારી ગુરુ માતા છું. મારો દીકરો કોઈનો ગુરુ નથી. આ સત્ય છે.
ગુરુ મારો દીકરો કોઈનો એ જાતે એવું કહે છે. તમે માનો છો બરોબર, તમે દિલથી માનો છો ને? કેટલા લોકો માનસ? બધાય. હા, તમે મનથી માનો છો, પણ મારા દીકરાએ કોઈ દાડે એવું નહીં કીધું કે હું બધાનો ગુરુ છું. કેમ કે મારા દીકરો ખુદ કહે છે કે મારી મારા કોઈના ગુરુ નહીં બનવું અને મારા કોઈને ચેલાય નહીં બનાવવા. આ શું ખોટું? પણ તમે બધા ભાવથી માનો છો તો ગુરુ તરીકેનું કર્તવ્ય હું માતા નિભાવું છું ને. હા, એટલે કુખાર મેરડી એટલે આ ધૂણવાનું પહેલા જે થતું બધું ઓછું બંધ કરી દીધું ને. હવે તો શ્રીફળ ચુંદડી અગરબત્તી બંધ કરી દીધી ને. આ નિર્ણય કેટલા લોકોને ગમ્યો? બધા. વાહ, તમને ગમતું એ ના કરું તો પછી હું માતાય છે નહીં. તમને ગમતું હતું મેં કરી દીધું. કેમ કર્યું એના હજારો કારણ છે, તો કહી દઉં. શ્રીફળ ચુંદડી અગરબત્તી, માતાજી પહેલી વસ્તુ કે માતાજી કોઈ શ્રીફળ ચુંદડી અગરબત્તી કે મીઠાઈથી પ્રસન્ન થતા. એ મીઠાઈ લાવવા પાછળ, ચુંદડી લાવવા પાછળ જે તમારો ભાવ છે એ ભાવથી પ્રસન્ન થાય છે. કોઈ વસ્તુથી માતાજી પ્રસન્ન થતા નથી, ભાવથી પ્રસન્ન થાય છે. તો માતાજી તો ભાવ માગે ને. હા, તો ભાવથી ઘેરથી સુખડી બનાવીને લઈને આવજો, જાતે મહેનત કરીને, ભાવ પ્રેમ ભાવ પૂર્વક, તો સ્વીકારી છે. આ શું ખોટું? આ તો પૈસાથી આલ્યો, પેલા પેડા બનાયા ચાયા ભાવથી બનાયા, શીખો નયો તો નતો નયો. આ શું ખોટું? શી ખબર ને હવારમાં નયો તો નતો નયો. કા મોડો ઉઠ્યો કે લાવો નાવું નહીં, રવિવાર સત બનાવી દો ફટાફટ. પછી એવા પેડા ભગવાન જોડે. અરે તમે તો એવું ખાવ, મને ખવડાવો. બીજી વસ્તુ, અત્યારે બજારમાં મતલબ બધું ડુપ્લિકેટ મળતું થઈ ગયું છે. માતાની ડુપ્લિકેટ થતું થઈ ગયું છે. મારા જેવું ચાલુ થઈ ગયું બધી જગ્યાએ, પણ મારે કોઈ લેવા દેવા નહીં, કરે એની રીતે. પણ હું શું કહું છું, આ પેડાને બંધ કર્યું એની પાછળનું કારણ આ એક તો અપવિત્રતા, બરોબર. બીજી વસ્તુ, એમાં જે માવો આવતો હોય, મીઠાઈમાં જે માવો આવતો હોય, હવે આજે ગુજરાતમાં જેટલું દૂધ આવે છે, મતલબ ડેરીમાં ભરાય છે, જેટલું વેચાય છે, એટલું તો ભેંસો નહીં ગુજરાતમાં. તો અડધું આવત ચોથી. એટલે ક્યાંક ગોલમાલ થાય છે. કેમિકલ વાળો માવો બજારમાં સસ્તું મળતું હોય તો માણસો શું કોના સ્વાસ્થ્યની પડી સાજ. સ્વાર્થીલા માણસો રૂપિયા જોવે, બીમાર થવું થશે, ફૂડ પોઈઝન થવું થશે. આપણે પૈસા કમાવા જોઈએ. આજના કળિયુગના માનવીની આવી બધી બુદ્ધિ હોય છે, કુબુદ્ધિ કહેવાય, બરોબર. તેના કારણે સસ્તો ખરાબ થઈ ગયેલો, મતલબ નીચની ગુણવત્તા વાળો માવો એ વેચતા હોય બજારમાં, બરોબર. તો એ મારા ભક્તો અહીં પ્રસાદ થઈ જાય, ચડાયું, પણ એ મારા ભક્તો ખાય તો મારા ભક્તોને સ્વાસ્થ્યને નુકસાન થાય કે ના થાય? પ્રસાદ ખાવાથી સદગુણો તો આવે, પણ બહુ તમે પેડો ખાવ તો તે ગળામાં ખરાશ થઈ જાય, ઉધરસ થઈ જાય. તો એવી માવા, ખરાબ માવા વાળી તમે મીઠાઈ ખાઓ અને તમને કાલ કઈક તકલીફ પડે, તે તકલીફ મને પડ્યા બરાબર છે. હા, શું ખોટું? બીજું, ચૂંદડી તો માતાજી ચૂંદડીથી રાજી થતા નથી. શું? માતાજી ચૂંદડીથી રાજી થતા નથી. એવી ચૂંદડીઓ બધા લાવતા, ઢગલો થતી. તો ચૂંદડી એટલી બધી જમા થઈ જાય કે ગોડાઉનમાં મૂકવાની જગ્યા ના રહી. તો બધા સેવકો કે માડી ગોડાઉન ભરાઈ ગયા ચૂંદડી ના, હવે શું કરીશું? કોઈ વાંધો નહીં, કોઈ મારી રજા લઈને એની આહુતિ આપી, મતલબ હવન કરી દીધું. શ્રીફળ જોડે ચૂંદડીનું હવન કરી દીધું. પણ જે શ્રીફળ ચૂંદડી દર રવિવાર લઈને આવતા હતા, શું દર રવિવાર શ્રીફળ ચૂંદડી અગરબત્તી પેડા બધું લઈને આવતા હતા, તો એ શ્રીફળ ખરાબ, બગડેલા, બીજી જગ્યાના ચઢાયેલા, મારા ભાવિક ભક્તો છેતરાય એવું ખુખાર મેરડી કામ કરતી ના. છેતરાવા દેવા દઉં, ના ખાવા દઉં. મારું આ ભલે બંધ થઈ જતું એક બેન, શું, પણ મને કોઈ ફરક પડે, પણ મારા ભક્તોને છેતરપિંડી થવા દઉં નહીં. એટલે ચાલુ ચીલા
ચઢાયેલા અને બગડેલા સ્મશાનના શ્રીફળો વેચાતા હતા એ બોલો. એટલે બધું જોયું, બધું બંધ કરી દીધું કે માણસો નહીં સુધરે. શું નહીં સુધરે? એમને કમાવા મળે છે, નહીં સુધરે. ધર્મના નામે ધંધો કરશે. છોડી દીધું, મેલ દીધું પટેલ. બરોબર. તેનું બીજું કારણ એવું છે કે જે પ્લાસ્ટિકની થેલીઓ લઈને આવતા ને તમે શ્રીફળ ચૂંદડી અગરબત્તીની, એ પ્લાસ્ટિકની થેલીઓ અમુક જોન તો નાખે, આખા મેદાનમાં આજુબાજુ બધે ઉડીને જાય. એ અહીંની જ મારી ગાયો એ પ્લાસ્ટિક ખાતી હતી. એ બધું જોતા બધું બંધ કરાયું છે. તો એ પ્લાસ્ટિક બધું તો જતું અહીં બધું આજુબાજુ ઉડીને પાર્કિંગ માં બધી જતું ને. હવે તાત્કાલિક તો કોઈ વારવા આવે નહીં, ગાયો આવે તો એ જ બધું પ્લાસ્ટિક ખાતી હતી. એ બધું જોતા એ માતાએ શ્રીફળ ચુંદડી અગરબત્તી પેડા, હું તો કોઈ ફૂલનો હારે લાવવાની જરૂર નથી. હવે ક્યાંક માડી તમે આટલું બંધ કર્યું તો બધું, તો હું માતા એવું કહું છું કે મારા ધામમાં કોઈ સોનાની વસ્તુ, મારા ધામમાં કોઈ ચાંદીની વસ્તુ, મારા ધામમાં મારા દીકરા માટે કોઈ ઘડિયાળ, મારા ધામમાં મારા દીકરા માટે કોઈ બૂટ, કપડા, કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી. સોનાનું કહું છું પાછી, એટલે કાલે એવું ના કહેતા માડી બધું બંધ કરાય તો સોના ચાંદી ત્યાં તો જો કે ઢગલો નહીં થતા. શું પણ કોક ભાવથી કદાચ એને માનતા હોય ચૂની લઈને આવે ના લઈને તો એ લાવવાની જરૂર નહીં. જાઓ, હું કહું છું. ચાંદીનું છત્તર લાવવાની જરૂર નહીં. જાઓ, હું માતા કહું છું. જાઓ. મારા દીકરાના કોઈ કપડા લાવવાની જરૂર નહીં. માતા કહું છું. મારા દીકરા માટે કોઈ ભેટ લાવવાની જરૂર નહીં. હું માતા કહું છું. તમે ખાલી હાથે આવો અને ખોબો ભરીને અહીંથી લઈ જાઓ. હું માતા કહું છું. જાઓ, હું તો કહું છું કોઈને એવું હોય કે દાન તો દાન ના કરતા. જાઓ, હું બેઠી છું, મારો રામ બેઠો છે. જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા રે સબ કોઈ. ભગવાનની જેની પર કૃપા હોય ને, લક્ષ્મી માતા અને કુબેરજી બધાય કૃપા કરે, એમને બધું આપે રૂપે થઈ જાય. પણ આ કહેવા પાછળના કારણો આવા બધા છે, એટલે ધ્યાન રાખજો. ગુરુ પૂનમ આવે છે. ગુરુ પૂનમે તો આડો દાડો શું કરીશું? તમે આવશો? સારું. તો જો હું કહું તમને, આ કીધું ને તમને કે ગુરુ પૂનમે કોઈ પણ ભેટ લાવતા, કઈ પણ ભેટ ના લાવતા. કોઈ ઘડિયાળ નહીં, બૂટ નહીં, ચપ્પલ નહીં, કશું જ નહીં. બરોબર. કોઈ ફોટા નહીં, ખાસ ફોટા નહીં, કોઈ ત્રિશુલ નહીં, કોઈ તલવાર નહીં, કશું જ એવું તૂટી જાય, ફૂટી જાય, ભાગી જાય એવી કોઈ પણ વસ્તુ લાવતા. કેમ? ગોડાઉન પૂછી લો. મેં કીધું તું પેલી વખતે કે મારા દીકરાના ઘેર આવીને તમે ગમે તે ઢોવર ખોલો ને તો રામ ભગવાન નીકળે. આ ઢોવર ખોલો તો મેરડીમાં નીકળે. એટલા બધા ભગવાનની છબીઓ એ તૂટી જાય છે, અપમાનિત થાય છે. એના કારણે કહીશ કે કોઈ જાતની છબીઓ લાવવાની જરૂર. જો એ લાવશો, આ નહીં સ્વીકારો, તમને અપમાન જેવું લાગશે કે આ અમારી ભેટ સ્વીકારી નહીં. પણ એવા ફોટા તમારે લાવવા હોય, મારી કોઈ છબી છે બરોબર, તો ઘેર પ્રણામ નમસ્કાર કરવા માટે તમે મારી છબી ઘરમાં લગાવી શકો છો. ખાલી તમારા મઢમાં મંદિરમાં નહીં બિરાજમાન કરવાના, મારો દીવો નહીં કરવાનો. તમે મઢમાં તે ઉપર દિવાલ ઉપર રાખશો તોય ચાલશે. પણ એ ફોટો તમારે અહીં અડારી અને તમારે ઘેર લઈ જવું હોય તોય લઈ જઈ શકો છો. પણ અહીં ધામ માટે તમારે કોઈ પણ જાતના ફોટા, મૂર્તિ, કઈ પણ વસ્તુ લાવવાની રહેશે. અને લાવશો તો સ્વીકારશે નહીં, તો પછી એવું ના કહેતા કે અમારી વસ્તુ સ્વીકારી નહીં. આ વાત તમે આવનારા ભાવિક ભક્તો સુધી જેટલી પહોંચાય એટલી પહોંચાડજો, પ્રયાસ કરજો. કેમ કે આપણે ભગવાનનું નામ છે તો એ રામ નામનું તો સંગ્રહ થાય છે, એનો તો વ્યવસ્થિત રીતે સાચવીએ છીએ. પણ ભગવાનના ફોટા ને બધું છબીઓ એટલી તૂટી જાય, ભાગી જાય તો અપમાનિત થાય છે. એના કારણે હું માતા કહીશ કે ગુરુ પૂનમના દિવસે આવો તો કોઈ પણ મીઠાઈ લાવવાની કશું જરૂર નહીં. હું તમને અહીંથી પ્રસાદ ખવડાવીશ, તમારે લાવવાની જરૂર નહીં. હું તમને અહીંથી પ્રસાદી આપીશ મારી, પણ તમારે કોઈ પ્રસાદી લાવવાની જરૂર. તો તમને વિચાર થતો કે માડી તો અમે શું લાવીએ? હા, તો હું કહીશ કે ગુરુ પૂનમના દિવસે તમે એક વૃક્ષનો છોડ લેતા આવજો. શું? એક વૃક્ષનો છોડ લેતા આવજો.
એ મારા માટે એ ભેટ ગણો, ઉપહાર ગણો, ગુરુ પૂનમ નિમિત્તે જે ગણો એ બરોબર. આટલી વસ્તુ કહું છું. આ વાત જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચાડજો. કેમ કે એવી મોંઘી વસ્તુ અહીં આવતી હોય એનો કોઈ ઉપયોગ પટેલ ના થાય તો વસ્તુનો સદુપયોગ થાય ને એમાં હું રાજી છું. જેમ કે દુરુપયોગ થતા 5,000 ની ગિફ્ટ હોય એ એક જગ્યાએ ગોડાઉનમાં એવું જાઓ જોવી હોય તો કે મારી બધાને આપી દો તો બધાને કોને કેટલા ના આલું હાસી વાત ખોટી વાત છે. એટલા માટે કહીશ કે કોઈ જાતની આવી છબી, ફોટા, ત્રિશુલ, મૂર્તિ કઈ પણ લાવવાની જરૂર મારા દીકરા માટે ના લાવશો ચાલશે. મારા દીકરા માટે હું ગમે તો લઈ આલીશ. તમારો ભાવ છે તો સ્વીકાર, ના નહીં. તમે કઈ પણ વસ્તુ ફૂલ લાવો છો તો મારા માટે એ હોનાનું ફૂલ છે, સોના કરતાંય મોંઘું છે, અમૂલ્ય ફૂલ છે. સમજો ને, એની કિંમત નહીં. એટલું મારા માટે એ કિંમતી છે. પણ ભાવની ભૂખી માતા છો, આ વાત યાદ રાખજો બરોબર ને. એટલે મારે કોઈ વસ્તુ જોતી નથી. બસ આ વાત કીધી. આ વાત બધે સુધી પહોંચાડજો. પ્રવચન મારે 1 કલાકનું કરવાનું હતું પણ તમારો ભાવ જોઈ હું બેઠી વધારે. મજા આવી પણ. હા તો એક વાત કહીશ તારે. હવે આપણા માતા તો આવી, તમે તો આનંદ લીધો પણ ઘેર બેઠા જેટલા ભાવિક ભક્તો જોઈને જીવ બારશે તે બધો નેહાકો તમને નડશે. મારા હરખું રાખવું પડે ને. જેટલા ભક્તો એવા છે મારા કે મતલબ એ થઈ જાય. પણ ચિંતા ના કરતા, મારી કૃપા કાયમ માટે મારા ભક્તો ઉપર સમાન છે બરોબર. હવે કોઈ સંશય ખરો ના હોય. મારું પ્રવચન એવું હોય બધા પ્રશ્નોના જવાબ આવી ગયા. બોલો હા, કોના પ્રશ્નોના જવાબ મારા પ્રવચનમાં અત્યારે હાલ મળી ગયા? જો હાથ તું કેજો, ખાલી ના કેતા. મને હારું લગાડવાના કેતા અપરાધ લાગશે. કોના પ્રવચનમાં થી પ્રશ્નોના જવાબ પોતાના મળ્યા જોઈ લો. ભલે રામ. આ માતા છે જોઈ લો. આ માનો પ્રેમ છે કે કોઈ જાતનો પ્રશ્ન જ ના રે. અને હજુ કહું છું, જીવનમાં કોઈ સામેથી કદાચ કોઈ માતાજી આવીને સાક્ષાત આવીને કહે છે કે દીકરા બોલ શું પ્રશ્ન છે તારે, તો તાર તમે એમ કહો મારી તારો પ્રશ્ન તો કશું રહ્યો નહીં, ખુખાર મેલડી લીધા હતી. હું આવું કરી આલીશ. શું સાક્ષાત કદાચ તમારી કુળદેવી સપનામાં આવીને એમ કે બોલ દીકરા શું પ્રશ્ન છે, તો તમે આમ કહેશો કે મારી પ્રશ્ન તારો યાદ કરવો પડશે. પણ આમ જોવા જવું ને તો બારેજા ધામ જયા પછી કોઈ પ્રશ્ન નહીં રહ્યો માં. બસ ખાલી કૃપા રાખ. જીવનમાં પ્રશ્ન નહીં રહે ને જે દિવસ કોઈ પ્રશ્ન નહીં, ત્યારે સમજી લેજો કે તમે ભગવાનના માતાજીને પામી લીધા. હજુ પ્રશ્ન ઉઠશે આવું કેમ, તો હજુ અજ્ઞાનતા છે, ઓછી સમજ છે. રામનું નામ જપ કરતા રહેજો. આ રીતે સારું સત્સંગ ક્યાંક મળતું હોય એ સત્સંગનો લાભ લેતા રહેજો. આ સત્સંગ નહીં પણ એક અમૃત પાન છે. શું આ અમૃત પાન છે? ભક્તિ રસ છે. આ લેતા રહેજો. ખુખાર મેલેડીનું સાંભળો બરોબર. બીજા ઘણા એવા મહાપુરુષો સાધુ સંતો છે એમનું પણ સાંભળો. કેમ કે મારા દીકરાનું જે જીવન છે એ જીવનના અભ્યાસ દરમિયાન મેં એમને મોટા મહાપુરુષો સાધુ સંતોના શરણમાં મારા દીકરાને મેં મોકલેલો છે. શું કોઈ ગ્રંથ, કોઈ શાસ્ત્ર, કોઈ વેદ, કોઈ પુરાણ, ઉપનિષદ, શું એ બધાનો સાર ખાલી આ રામ નામથી અને મહાપુરુષોના દર્શનથી મળી જાય છે. એટલે ક્યાંય મહારાજ જેમ કે પ્રેમાનંદજી મહારાજ છે, એવા કઈક મહારાજ સાધુ સંતો છે, એ આ સમયગાળામાં
ધર્મ ટકાઈ રાખવા માટે, ધર્મ બચાઈ રાખવા માટે અને લાખો જીવોનું કલ્યાણ કરવા માટે એ સમયે જ અવતાર લેતા હોય છે. એટલે આ સમયગાળાનો લાભ લેજો, સત્સંગ સાંભળતા રહેજો અને સાંભળી અને જીવન એ સત્સંગના આધારિત જીવન જીવવાનું શરૂઆત કરી દેજો તો તમારું જીવન ક્યારેય નર્ક સમાન નહીં થાય. નહીં તો ખાલી એવું વિચારશો અત્યારે મોજ કરી લો ને, જિંદગી એકવાર મળી છે પછી મર્યા પછી શું છે, તો કરી લો મજા, મળજો 50-60 વર્ષ પછી મળજો મને અને જણાવજો દશા તમારી અત્યારે દશા શું છે. રોવું હશે ને તો રોઈ નહીં એક માણસ. આ સંસાર બહુ વિચિત્ર ભયાનક સંસાર છે. દુઃખ એટલા ભયાનક છે ને પટેલ, એની સીમા રેખા નહીં. મને ખબર છે એવા દુઃખ છે કે એની કલ્પના નહીં, પણ હજુય ક્યાંક ને ક્યાંક આવી દુઃખની પરિસ્થિતિમાં તે હસતા રહેશો ને તે મારા જેવી માતાની કૃપા હશે. એટલે રિહામણા કરતા કામ થાય કે ના થાય, માતાજીને બોલવાની, રામને ભૂલવાના. માતાને કે તાર કામ કરવું હોય કર, ના કરવું હોય કઈ નહીં. એક જ વાત કે મારી તું કામ કરું કે ના કરું, મારી અરજી પૂરી કરું કે ના કરું, પણ હું તને નહીં છોડવાનો. તું કંટાળી જઈશ મારાથી, પણ હું તારા પારેથી નહીં જવાનો. રોજ કૂતરું આવે, રોજ એનું એ બેહી રહે. તમે દંડો મારો, લાકડી મારો, ગમે તે કરો, રોજ નહાળો, પણ રોજ એ કૂતરું એ જ દરવાજે આવીને બેહી રહે, રોજ બેહી રહે. તે ગમે તેવો નિષ્ઠુર માણસ હોય ને જેની અંદર દયા ના હોય એને એવું થાય કે હારો રોજ મારું શું થઈ અહીં નો બેહી રહે, લાય આજ તો બિસ્કિટ ખવડાવવા દે, એક દાડો ખવડાવી દે ને. એવી રીતે રોજ માથે પડશો ને, મારા જેવી માતા છે ભગવાનના માથે, તમારી કુળદેવી માથે, માં તારો શું બસ આ જેવો છું એવો, મારા ભક્તિ કરાય એવી શક્તિ નહીં, મારું મને સારું નહીં, હું લુચ્ચો જ છું, હું ખરાબ જ છું. બરાબર, તમે જાણતા જ હોય પોતાની જાતને તમે જેવા બહાર ભલે બતાવો ચાલો પાલો કરી હા ભગત છે, અંદરની સ્થિતિ તો હું જાણતી હોઉં. હા, એ કોઈ ના જાણતું હોય, હું જાણતી હોઉં. પણ છતાંય તે માને એવી પ્રાર્થના કરવાની કે માં અમે મનુષ્ય તો અમે મેલા છીએ, અમે અમારા બળથી સુધરવા જઈશું તો આ જન્મ નહીં જન્મ થઈ જશે, અમે સુધરવાના. પણ જો તું મારી માં હોવ અને તને એવું લાગતું હોય કે આ તારો દીકરો સુધરવા માંગે છે તો લે સુધાર દે, તાકાત હોય તો. માને કેવું પડે સુધાર દે, લે તારામાં શક્તિ હોય મને સુધાર દે, હું સુધારવા તૈયાર છું. પછી માં એવું કે આ તો હારો પૂરે માથે પડ્યો. પછી માં ધીરે એની પ્રોસેસ ચાલુ કરશે. એ પ્રોસેસમાં પણ પછી દુઃખી થઈને માને રિહામણા નહીં કરો, દુઃખ વધાઈ દે. કઈક પરિસ્થિતિ એવી ઊભી થાય જેમ કે વોશિંગ મશીનમાં કપડા ધોવા માટે બરોબર હાબુ લગાવીને ફરી નાખે, ફરી ચેવો ચારે બાજુથી ફરે છે, તાર ઉજરો થાય ચોખ્ખો થાય, તાર મેલ નીકળે છે. તેવી રીતે મેલ કાઢવા માટે માં થોડી લીલા કરે. લીલા મતલબ જે તમારા હોય પારકા થઈ જાય, જેમ તો તમારી પર વિશ્વાસ હોય એ જ દગો કરે, જેના આશરે તમે જીવતા હો એ જ કાલ આધાર ના રહે. કોઈ ઘટના બને ઘરમાં, કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, કોઈ નક્કી નહીં હોતું ક્યારે શું થવાનું હોય છે. તમને એવું લાગે અમે નોધારા થઈ જાય, પણ ના, માએ આ બધી લીલા રચાઈ છે, ભગવાને કૃપા કરી છે અને તમે હવે જલ્દી માના શરણમાં પહોંચવાના છો. તારે આવી પરિસ્થિતિ આઈને ઊભી થઈ જાય છે. એક જ માર્ગ દેખાય કે માં, આ બાજુ મૃત્યુ ને આ બાજુ માતા. તો મૃત્યુને કદાચ નક્કી ના કરતા કે મરી જવું છે, માં બેઠી છે ભરોસે, જીવન મૂકી તો જોજો એક વખત. મરી જયેલા જો ઉભા કરી દેતી હોવ, જોયા છે ને પડચા કે નાકમાં રૂ ઘાલ દીધા હોય કે લઈ જાઓ, એવા પડચા છે, હું કઈ નહીં બતાવતી. નાકમાં રૂ ઘાલ દીધું એવા પેલા બધા બહુ અઢળક પડચા છે, નાકમાં રૂ ઘાલ દીધું હોય એવા ઉભા થઈ જશે. તો મરેલા ઉભા કરેલા હોય ખુખાર મેરડીએ તો જીવતાને મરવા દઈશ, અધ વચ્ચે નહીં છોડું. આ વિશ્વાસ રાખજો. ખાસ જે અત્યારે જવાનીની ઉંમરમાં, યુવા અવસ્થામાં જે ભક્તિથી જોડાયા છો ને, એમને કહીશ કે આ ભક્તિનો માર્ગ
ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવું આવે, પણ આ ભક્તિના માર્ગે આગળ વધતા જ રહેજો. હું હારવાય નહીં દઉં. બોલે રામ રામ. ફરી મળીએ જ્યારે મારો ભગવાન કહેતા. આ ચોમાસું તો બધા દુશ્મન જેવું લાગતું હશે નહીં, પણ પ્રકૃતિ છે એનું કામ કરશે. અને મેં કીધું તું પટેલ વરસાદ મોડો આવશે, આ ફેર પેલી વખતે કરતા મોડો આવ્યો. તો ગાદી મેં 4 રવિવાર પહેલા બંધ કરી. તો કેમ બંધ કરી? માતાજીને ખબર હતી કે વરસાદ નહીં આવવાનો, પણ કેમ બંધ કરી? એટલા માટે બંધ કરી કે ભાવિક ભક્તો એટલા બધા વધી જતા ને, 2 રવિવાર ચાલુ રાખ્યું હોત ને તો આજુબાજુના પાર્કિંગો, સોસાયટી બધા કંટાળીને છે ને ફરિયાદ કરવા જાય. એટલે અમનું કઈ કરો હવે રોજનું થયું. છેલ્લા એક રવિવારે 24/5 ના દિવસે એટલો બધો મેળો હતો, એટલો બધો મેળો હતો, એની કોઈ સીમા નહીં. પાર્કિંગ 60 વીઘાના પાર્કિંગમાં એટલે 40 વીઘાના પાર્કિંગ ઓછા પડ્યા. જો તો બધે બસ સ્ટેન્ડ ને આજુબાજુ બધી જગ્યાએ સાધનો મૂકી દીધા બધા. જો તો બરોબર. કઈક લોકો ભાવિક ભક્તો આજુબાજુ સોસાયટીમાં સાધનો મૂકી દે, કોઈના ઘરના આંગણે મૂકી દે. કોઈને ના ગમે, બધાને ગમતું હોય એવું જરૂરી ના હોય. આપણે જાતે સ્વયં સમજવાનું હોય કે ભાઈ આપણા લીધે બારેજા ધામ ઉપર કોઈ આક્ષેપ ના કરે. એનું ધાની જવાબદારી કોની? ભાવિક ભક્તોની હોય. ભલે 1 કિલોમીટર કદાચ બહાર ગાડી મૂકવાનું થાય તો 1 કિલોમીટર બહાર મૂકીને ચાલતા આવશો ને તો એક પગલું મારા નોમનું ભર્યું હશે, એક પગલાનો હિસાબ થશે. એટલે આ બધું નિયમો ધ્યાનમાં રાખશો. જો કે પાડ્યા છે મારા ભક્તોએ, સાથ સહકાર આલ્યો છે. કોઈ બારેજા ધામમાં આટલી બધી 5-5 લાખ સુધીના ભાવિક ભક્તોની ભીડ અહીંયા આવતી ભેગી થતી હોય. જેટલી આખા દિવસની ગણો ને, સવાર સાંજ બપોર, તો 5 લાખ ભાવિક ભક્તો દર્શન કરીને જાય છે ચાલુ ગાદીએ. કેટલા? 5 લાખ. સવાર વાળા, બપોર વાળા ને રાત વાળા. આ ત્રણેય ભેગા કરો તો આ મેદાન નહીં 4 મેદાન કરો તો એના નાનું પડે. તોય આટલા સમયથી ગાદી થાય છે, આટલા લાખો ભાવિક ભક્તો આવે છે. કોઈ દિવસ કોઈ એવી ઘટના બની કે જેથી મારા હોંભરવું પડ્યું હોય? કોઈ દાડ કશું થયું? કોઈ દાડ કોકને શોટ લાગે? પટેલ એક દાડો કઈ નહીં બતાવતી, જયારે આ મોટા મોટા થાંભલા નાખવાના હતા, આ મેન મોટા લાઈટના, જયારે શરૂઆતમાં ગાદી ચાલુ હતી, જે કારીગરો આયા નાખવા વાળા, એમને ખબર નહીં, એમની રીતે કામ કરતા હતા. અહીંયા 3 પેજ લાઈન ચાલુ, એમને ખબર, એમને બંધ, અને બંધ કર્યું હતું. ખબર નહીં કોણે ચાલુ કરી દીધું, પણ ચાલુ અહીંયા ચાલુ હતું. અને ત્યાં આગળ કમ્પ્લેટ બધું વાયરિંગ કરે, આખા બધા થાંભલામાં બધું વાયરિંગ કર્યું. અને બધું વાયરિંગ કરીને છેલ્લે પછી ફરીને આ બાજુ આવ્યા, જોયું કે ચાલુ છે, સ્વિચ તો ચાલુ છે. તો થથડી ગયા, ટેસ્ટર માર્યું અને જોયું કરે કરંટ તો ફૂલ છે. તાત્કાલિક તાવ આવી ગયો કે અમે 3 પેજ લાઈનમાં કામ કર્યું પણ કશું થયું નહીં. પૂછો. પણ એક ભાવિકે હરખમાં આ 52 ગજની ધજા 3 પેજમાં અડાડી હતી. આમ કેટલું ઊંચું છે જોવો તો ખરા. તો એવા ચેવા આવતા હશે? ના પાડા કે નીચું રાખ. લાઈટ છે તો હાથે કરી થોડી પકડવા જવાનું હોય. તો અડાર્યો થાંભલો તો ના મારી ધજા ભરી, નહીં તો આ ખાક થઈ જાય. આ ટ્રેનમાં જે લાઈન આવતી એવી છે. 45,000 કરંટ જેટલો થાય વોલ્ટ, 45,000 વોલ્ટ. ત્યાં આખું 52 ગજની ધજા અડાડી દીધી. તો આખો કરંટ એની આંગળીથી ઉતરીને અહીંથી મેં સેટ ફડાઈને બહાર નીકળી દીધો, પણ એને કશું થયું નહીં. પૂછી જો. બધા તો કે હે શું થયું? આ અમારો સેવક મોટો પેલા વિમાન જેવા થોબલા આવે, શું કે પેલા મોટા નહીં આવતા વિમાન જેવા મોટા, એ નીચે રહીને નીકળો તો અવાજ આવો, શું કે મેન લાઈન. એક દાડો એ તૂટી અને રોડ ઉપર પડ્યો તો. અને અમારો આ સેવક અક્કુ એક દાડો ગાડી લઈને નીકળ્યો, એને ખબર નહીં, બધા બૂમો પાડી ઓય ના જઈશ. તો આને તો ગાડી ઘાલી દીધી. અને એવી જ જગ્યાએ જઈને બ્રેક મારી દે, જો તાર ગાડી પર કમ્પ્લીટ પડ્યો હતો. આના જોઈને બીજા નાહી છે કે આ ગાડી ફૂટી.
પણ કશું થયું? બધા આવીને એમ કે એટલે ચમત્કાર થયો, તને કશું થયું નહીં, આ કરંટ તો મારી નાખે, છેટેથી તે ખેંચી લે એવો હોય છે, અને હજુ અવાજ આવે છે, ચાલુ છે, તો તને કશું થયું નહીં? તા કે મારી ખુખાર મેલડી બેઠી છે. એટલે હાથે કરીને ચોક લાઈટ ના પકડતા હો, આબા મારા તો ગોડા ભક્તો મારા ચાલુ કરી પકડી લે. પણ ના, પણ સાવધાની રાખવી પડે આપણે. પણ ક્યાંક અસાવધાની થઈ જાય તો માં હંમેશા સંભાળ રાખતી હોય છે, ના રાખતી હોય એવું નહીં. પણ હું તમને કહીશ કે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું. કોઈની જગ્યાએ પાર્કિંગ નહીં કરવું, આ છે તે છે. આ ફેરની પટેલ જે શરૂઆત થાય એના માટે આનાથી થોડી સુવિધા વધારવાની છે, વ્યવસ્થા વધારવાની છે. એ જોઈએ છે સબની વ્યવસ્થા કરવી, શું કરવી, થોડું બદલાવ, નિયમો બદલાવા છે, વ્યવસ્થા બદલાવી છે, જેથી આનંદ રે. આના કરતા આનંદ, જેવો તમને આનંદ છે એવો મને માતાને આનંદ હોય ને ગાદીનો. આનંદ એટલે છે કે મારા ભક્તો આવા વાલ કરતા હોય, હું માતા બેઠી હોય, કેવો આનંદ હોય. અત્યારે કેવો આનંદ આવે. જો હું આવી એ પહેલા તો ચેટલાની ભૂખ લાગી હતી, પણ અત્યારે તો ભૂખ જતી રહી. નક્કી કરી લીધું તું બહાર આરતી પતે એટલે પકોડી ખાઈએ, આરતી પતે એટલે ભજીયા ખાઈએ, આરતી પતે એટલે આ ખાઈએ. આ શું કેટલાય નક્કી કરી તું બોલો? તો બધા બહુ છે, પણ પકોડી દાબેલી બધું રહ્યું, એમને પેટ ભરાઈ ગયું. પણ હું જઈશ એટલે પાછી લાગશે ભૂખ. બોલે રામ, ભલે હું રજા લઉં, જવું તો પડશે ને. જો રામ નામની જે બેંક છે એ બેંકમાં સાથ સહકાર આલો. તમે કેવો સાથ સહકાર કે લખીને જમા કરાવો વ્યવસ્થિત રીતે, લાલ કાપડ વીટીન નારાછડી બાંધીને આદર સન્માન પૂર્વક. કેમ કે રામ નહીં પણ રામનું નામ છે, અને ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે, તો એનો આદર જેટલો થવો જોઈએ ને. એટલા માટે જે લખતા હોય એટલે લઈ જજો. અને તમારા આસપાસ વિસ્તારમાં, તમારા સોસાયટીમાં જેને મન લાગતું હોય લખવામાં, જે આસ્તિક હોય એને પણ તમે આપો. અને અહીંયા એવું જરૂરી નહીં કે તમે એક ચોપડી માંગશો તો એક જ મળશે, 10 માંગશો તો 10 મળશે, નિઃશુલ્ક. અહીં કોઈ પૈસાથી ચોપડી નહીં મળતી હોય, કોઈ વેમ હોય તો કાઢ નાખજો. આ તો એટલા માટે કીધું કે જેની માનતા હોય, શ્રીફળ ચુંદડી અગરબત્તી કરવાની હોય, અને એની જગ્યાએ 50 રૂપિયાની શ્રીફળ ચુંદડી હોય તો એની જગ્યાએ આ કરી દેવાનું, એના માટે છે. એટલે કોઈ ચોપડી બાબતે પૈસાથી મળતી, એટલે કોઈની અફવાઓમાં વેમમાં આવું. ભલે રામ 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 રામ.